જે ક્વેશ્ચન જે તમારે પૂછવા હોય એ આપણે સેશનના એન્ડમાં એ Q&A કરીશું. આઈ ટ્રાય ટુ ફિનિશ ઇટ ઇન 45 મિનિટ્સ એટલે આપણે છેલ્લે 10-15 મિનિટ કોઈને સ્પેસિફિક સવાલ પૂછવા હોય તો એમાં કરી શકે. ઓકે, ઓલરાઈટ. તો આજે મેઇન શું વાત કરવાના છે કે ભાઈ એક સક્સેસફુલ સાઇડ હસલ કેવી રીતે ચાલુ કરવી, રાઈટ? તો એના માટે પહેલા એ સમજીએ આપણે કે ભાઈ કરવી છે શું કરવા, રાઈટ? તો એક જે વધારે ઇન્કમ માટે લોકો કરતા હોય તો એક વસ્તુ છે જ, રાઈટ? પણ બીજી વસ્તુ શું આપણને મળે એની જોડેથી કે ફ્રીડમ મળે, પણ વિધાઉટ ક્વિટિંગ યોર જોબ, રાઈટ? કોઈક આપણે બિઝનેસ કરીએ તો એક પેલી ફ્રીડમ મળે કે ભાઈ મારે જે બિઝનેસ કરવું તો એ મેં કર્યો, પણ આપણે બધા એવી સિચ્યુએશનમાં નથી હોતા શરૂઆતમાં કે જોબ છોડી દો, ચલો આપણે ખાલી બિઝનેસ જ કરવો છે, રાઈટ? એટલે આ એક વસ્તુ છે જે સાઇડ હસલ કહેવાય કે ભાઈ વધારે પૈસા આવશે, જે ગમે છે એ કરીશું, પણ જોબ છોડવાની જરૂર નથી. અને નેક્સ્ટ 60 મિનિટ કે 45 મિનિટ્સમાં આપણે એ જ જોઈશું કે ભાઈ આઈડિયા, એક તો આઈડિયા ના હોય તો કેવી રીતે આઈડિયા વિચારવો તમારા સાઇડ હસલ માટે, અને જો આઈડિયા હોય તો એને એક્ઝિક્યુટ કેવી રીતે કરવું. તો આપણે 3 ફેઝમાં વાત કરીશું કે ભાઈ સાઇડ હસલનો આઈડિયા કેવી રીતે લેવો, વેલિડેટ કેવી રીતે કરવો આઈડિયાને, અને પહેલી ઇન્કમ એમાંથી કેવી રીતે જનરેટ કરવી. પણ હવે એ સમજીએ પહેલાં થોડું સમજી લઈએ કે હું કોણ છું, કે મેં કઈ સાઇડ હસલ પાસ્ટમાં કરી છે, તો જેના લીધે થોડું ગાઈડન્સ હું આપી શકું તમને, કારણ કે હું એ જર્નીમાંથી પાર થયેલો છું, રાઈટ? તો મારું બેકગ્રાઉન્ડ સોફ્ટવેર એન્જિનિયર તરીકે છે. મેં પહેલાં એઝ અ ડેવલપર ચાલુ કર્યું હતું, અને ડેવલપમેન્ટ કરતાં હું બહુ બધી હોબી પ્રોજેક્ટ્સ બનાવતો હતો, એટલે એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન, અને લોન્ચ કરી દઉં. એકય એમાંથી સક્સેસફુલ નથી થઈ, બટ એમાંથી મને શીખવા મળતું હતું કે ઓકે આવી રીતે પ્લે સ્ટોર મેનેજ કરાય, કે આવી રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરાય, કે આવી રીતે લોકો યુઝ કરતા હોય તો એનો એનાલિટિક્સ કેવી રીતે જોવાનું. તો there was ઇન થિયરી ફેલ્સ સાઇડ હસલ કહેવાય, રાઈટ? કે ભાઈ એપ્લિકેશનનો તો લોન્ચ તો કરી પણ પૈસા ના કમાયો. દેટ ઇઝ ફાઇન, આઈ સ્ટીલ લર્ન. એના લીધે મારા કરિયરમાં બી ઘણો ગ્રોથ થયો. અને એમાં સાઈડમાં શું થયું, એ કરતાં હું જે સ્ટાર્ટઅપ્સ કહેવાય ને, કે જે નાની કંપનીઓ, મોટાભાગની કંપનીઓ માટે મેં જે કામ કર્યું હતું એ લાર્જ કોર્પોરેશન્સ હતી, રાઈટ? પણ સ્ટાર્ટઅપ માટે એટલા પૈસા ના હોય કે ફૂલ ટાઈમ એક્સપર્ટ્સને હાયર કરી શકે, રાઈટ? તો ત્યાં મેં કન્સલ્ટિંગ કરવાનું ચાલુ કર્યું કે ભાઈ કઈ ગાઈડન્સ જોતું હોય કે કેવી રીતે એપ બનાવવાની, કે વેબસાઇટ બનાવવાની, એ બધું તમને ગાઈડ કરી શકું. અને ધીરે ધીરે પછી એમને વધારે માણસોની જરૂર પડે તો મારી જોડે ટાઈમ ના હોય તો હું યુએસમાંથી મારા ફ્રેન્ડ્સને બીજાને ત્યાં મૂકું, કાં તો ઇન્ડિયામાંથી કોઈને હાયર કરીને મૂકું. તો ઇટ સ્ટાર્ટેડ માય આઈટી બિઝનેસ, અને એ હજુ ચાલે છે. દેટ્સ લાઈક અ સ્ટેબલ સોર્સ ઓફ ઇન્કમ. તો એ મેં જોબની સાથે સાથે સાઈડમાં ચાલુ કર્યું હતું, અને અત્યારે એક ડિસન્ટ બિઝનેસ બની ગયો છે એનો, બરાબર? બીજું ફાયદો શું થયો કે ભાઈ જેમ મારા કરિયરમાં ગ્રોથ થયો એમ હું એન્જિનિયરિંગ ડિરેક્ટર બન્યો. તો સ્ટાર્ટઅપમાં ખાલી કન્સલ્ટિંગ તરીકે નહીં, પણ નવી સ્ટાર્ટઅપ જેમ સ્કેલ થતી હોય તો માણસો કેવી રીતે હાયર કરવા, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવું, એ બધી વસ્તુમાં આઈ સ્ટાર્ટેડ હેલ્પિંગ ધેમ. પણ જોબમાંથી જે શીખ્યો હતો, કે જે હોબીમાં હું કરતો હતો એની જ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરીને મેં સાઇડ હસલ કરીને એનો અત્યારે બિઝનેસ બનાવ્યો છે. સેમ વસ્તુ હોબી એપ્સમાંથી કન્સલ્ટિંગ સર્વિસ સક્સેસ. અને મેં છે ને ઇન્વેસ્ટમેન્ટ માટેનું શીખવાનું બહુ પહેલાંથી ચાલુ કરી દીધું હતું. જેવી ઇન્કમ આવવાની ચાલુ થઈ ને એ રીતે કે જુદા કોર્સિસ કરીએ, જુદી વસ્તુ શીખીએ. તો હવે હું કંઈ આમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનર નથી, કે પેલા સર્ટિફિકેટ લોકોએ લીધા હોય એ નથી. પણ તો બી બિકોઝ આઈ હેવ ડન માય સેલ્ફ, કે ભાઈ મેં જાતે કરેલું છે, હું બીજાને સલાહ આપી શકું છું કે ભાઈ આવી રીતે કરજો, મારા આવો ફાયદો થયો, કે આ વસ્તુ હું શીખ્યો છું, તારે કરવું હોય તો કરાય, રાઈટ? આપણે પેલો આગળનો વેબિનાર કર્યો હતો એમાં એ વાત કરી હતી કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું. હું તમને એક્ઝામ્પલ્સ એટલે આપું છું કે આમાંથી ખબર પડે કે સાઇડ હસલ એવી વસ્તુઓની કરીએ કે જે ઓલરેડી આપણને નોલેજ હોય. આપણે પેલો ટ્રિપલ ફિટ ટેસ્ટ કરીશું, પણ એ નોલેજ પ્રમાણે પછી કેવી રીતે એનો યુઝ કરીને કેવી રીતે આપણે સાઇડ હસલ કરી શકીએ, રાઈટ? અને અમુક આપણે જે માઇન્ડમાં કન્સેપ્ટ હોય ને એ થોડા હું ક્લિયર કરવા માંગુ છું તમારા લોકો માટે, અને એ દરેકનામાં હોય. હું જ્યારે શરૂઆત ચાલુ કરીને ત્યારે મને એવું હતું કે અત્યારે ધીસ ઇઝ નોટ ધ રાઇટ ટાઈમ, થોડું પછી કરીશ. કે ઘણા બધાને એવું હોય છે, રાઈટ? કે ભાઈ પરફેક્ટ ટાઈમ આવે ને ક્યાં તો થોડું વધારે શીખી લઉં પછી કંઈક સાઇડ હસલ ચાલુ કરું, કારણ કે અત્યારે મને એનું નોલેજ નથી. કાં તો પછી એવું વિચારે કે સાઈડમાં બિઝનેસ કરવાનો છે, 100K જેવા તો જોઈએ, રાઈટ? અને જીનિયસ આઈડિયા જોઈએ કે કોઈ હજુ સુધી ના વિચાર્યો હોય.
તો જ પૈસા કમાવાય, નહીં તો ક્યાંય કમાવાય. ધેટ્સ નોટ ટ્રુ. નન ઓફ ધીસ ઇઝ ટ્રુ, રાઈટ? કે આમાંથી કશું એવું હોવું જરૂરી નથી આપણે. હવે હું અત્યારે કેમ કહું છું કે સાઈડ હસલ તમારે કરવી જોઈએ, કે અત્યારે ટાઈમ જ એવો છે. તમે જોશો અત્યારે Amazon વાળાએ કેટલા લોકોને ફાયર કર્યા. હવે તમે ડેવલપર હોય કે પેકેજિંગ કરતા હોય, રાઈટ? AI આવી ગયું છે, મશીન્સ આવી ગયા છે, એ બધું કરી દેતા હોય છે. તો જે પેલી સિંગલ પેચેક ઉપર રહીને ચાલતું હતું ને, એ હવે નેક્સ્ટ નિયર ફ્યુચરમાં નથી ચાલવાનું, રાઈટ? ઇન્ફ્લેશન તમે જુઓ, 4-5 વર્ષ પહેલા 100K તમે કમાતા હોય અને અત્યારે ઇન્ક્રીમેન્ટ થઈને 120K થયું હોય, એ 120K માં જે પેલું 100K માં કમાતા હતા એના કરતાં બી ઓછું તમે વસ્તુઓ લઈ શકો છો, રાઈટ? બીકોઝ ઓફ ઇન્ફ્લેશન. એટલે અત્યારે કરવું એટલે જરૂરી છે. અને શું થાય બી એનાથી ફ્રીડમ બી આપણને મળે. ખાલી એક્સ્ટ્રા કેશ મળે એવું નહીં. એક બીજી રેવન્યુ સ્ટ્રીમ ચાલુ થાય અને પછી તો પોસિબિલિટીઝ આર એન્ડલેસ. અને સાઈડ હસલમાં છે ને એવું નહીં વિચારવાનું કે અચાનક મારા જોબ જેટલા પહેલા મહિનાથી જ આવવાના ચાલુ થઈ જાય. સ્કેલ સાઈડ હસલનો મોસ્ટલી કેવું હોય કે આવી રીતે થોડો ગ્રોથ થતો હોય, પછી જ્યારે એ પોઈન્ટ આવે ને જ્યારે બધું બધા ડોટ્સ કનેક્ટ થાય, ધેન ઇટ્સ એસ્કેલેટિંગ, રાઈટ? કે ભાઈ પછી ગ્રોથ સારો એવો થાય. તો પણ અત્યારે 1000 બી તમે વધારે કમાવો તો અડધું રેન્ટ આપણું પે થઈ જાય, રાઈટ? કોઈ લોન લીધી હોય, ડેટ હોય કોઈ, એ થોડી પે થવાની ચાલુ થાય. સ્ટ્રેસ થોડો ઓછો થાય કે બીજે ક્યાંકથી આવે છે, રાઈટ? એક જ જોબનો જ ખાલી સ્ટ્રેસ હોય અને બીજે ક્યાંયથી ઇન્કમ ના હોય. વી આર વેરી ડિપેન્ડન્ટ ઓન ઇટ, રાઈટ? કે પછી એ પૈસાનું તમે ફંડ તરીકે યુઝ કરો, કે ભાઈ ટ્રાવેલમાં યુઝ કરો, કાં તો રિટાયરમેન્ટની અંદર એ પૈસા ઇન્વેસ્ટ કરો કે ભાઈ જલ્દી રિટાયર થઈ શકીએ, રાઈટ? એટલે સાઈડ હસલ કરીને થોડા બી આવતા હોય ને, તો એના એવું નહીં વિચારવાનું કે આટલા માટે શું કરવાનું. આટલા માટે ખાલી મોનિટરી વેલ્યુ જોઈએ ને તો બી લાઈફમાં ફરક પડે, રાઈટ? અને વર્સ્ટ સિચ્યુએશનમાં શું થશે મને કહો, કે અત્યારે તમે કોઈ બી સાઈડ હસલ ચાલુ કરો, ચાલો 500 થી 2000 જેટલો ખર્ચો કર્યો તમે કરવા માટે. હું તો કહું છું $5000 બી ખર્ચો કર્યો, રાઈટ? અને એમાંથી તમે કંઈક શીખ્યા. વિચારો કે એ ફેલ ગયું, કશું એમાંથી મોનિટરી વેલ્યુ કે પૈસાની સક્સેસ ના મળી તમને. પણ તમે અત્યારે ધારો કે 30ના 40ના હોય, તમે 70ના થશો ને, તમને આ વસ્તુ યાદ બી નહીં રહે કે 5000 તમે ત્યાં ખોયા હતા. પણ શું યાદ રહેશે ખબર છે? કે જો અત્યારે તમે કોઈ વસ્તુનો ટ્રાય ના કર્યો ને, તો એ વખતે યાદ રહેશે કે ચાલો એ વખતે ટ્રાય કર્યો હતો મારા 30s 40s 50sમાં હતો, તો કદાચ રિઝલ્ટ જુદું હોત. રિઝલ્ટ જુદું નહીં હોય ને તો બી આ જે રિગ્રેટ છે ને, કે ભાઈ 70-80 યાર મેં આ 30માં કે 40માં આ કર્યું હોત, તો અત્યારે એ વસ્તુનો મને રિગ્રેટ ના રહી જાય. રિગ્રેટ બહુ જ, ઇટ્સ મોર એક્સપેન્સિવ દેન $5000. દેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. અને મેં તો ઘણા એવા લોકોને વાત કરેલી છે. મારા જે કોચિંગ બિઝનેસ છે, જે યુએસમાં હું કરતો હતો, 50sમાં 60sમાં લોકો હોય છે કે જે મારે બીજું કરિયર કરવું હતું પણ ફાઇનાન્સના લીધે ના કર્યું, કે ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝના લીધે ના કર્યું. પણ આખો બિઝનેસ કરવો હોય તો દેટ્સ અ બિગ જમ્પ. સાઈડ હસલ તો તમે અત્યારે બી કરી શકો છો, રાઈટ? સો ધીઝ આર ધ રીઝન એન્ડ ધીસ ઇઝ ધ વર્સ્ટ કેન હેપન, કે ભાઈ 5000 ઓછા કર્યા, ઇટ્સ ઓકે, રાઈટ? અને અમુક એક્સક્યુઝ આપણે જાતે બનાવી દઈએ, રાઈટ? કે ભાઈ અત્યારે મારી જોડે ટાઈમ નથી, કે પછી અત્યારે મારી જોડે એટલા પૈસા નહીં કે હું કંઈક સાઈડ હસલ કરી શકું, કે અત્યારે ઇટ્સ અ બેડ ટાઈમિંગ. લાઈક ગુડ ટાઈમિંગ કદી આવતો જ નથી. એવરી ટાઈમ ઇઝ જ્યારથી ચાલુ કર્યું ત્યારથી સવાર, રાઈટ? મોટાભાગની મોટી કંપનીઓ તમે જોશો કે ગૂગલ ક્યારે બની હતી, એમેઝોન ક્યારે તૂટતા પાછી આવી હતી, પછી સ્લેક કરીને છે પેલું ચેટ એપ, એ ક્યારે બની હતી, વોટ્સએપ ક્યારે બની. મોટાભાગની કંપનીઓ જે રિસેશન પીરિયડ હતો ને ત્યારે જ ચાલુ થયેલી છે. એટલે એવું નહીં વિચારવા જવાનું કે ભાઈ અત્યારે ટાઈમ એ નથી કે જેમાં તમે કંઈક કરી શકો, રાઈટ? અને ડોન્ટ લેટ યોર સોશિયલ સ્ટેટસ હોલ્ડ યુ બેક, રાઈટ? કે હું હેડ ઓફ એન્જિનિયરિંગ કે એન્જિનિયરિંગ ડિરેક્ટર હતો અને પછી જ્યારે મેં રેઝ્યુમ રાઇટિંગનું ચાલુ કર્યું હતું, ત્યારે હતા મારા ફ્રેન્ડ્સ કે યાર તું આ પોઝિશનમાં આવીને લોકોના રેઝ્યુમે લખી આપીશ. 1 વર્ષ પછી એ લોકો જ આવતા હતા કે યાર આ રેઝ્યુમમાં જોઈએ ને મને જોબ નથી મળતી, રાઈટ? તો સોશિયલ સ્ટેટસ એ તમારે નહીં હોલ્ડ કરવાનું કે ભાઈ બીજા શું વિચારશે. તમારે કરવું છે અત્યારે, એમાં મજા આવે છે કરવાની. અને પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી રેરલી અપિયર્સ કે ભાઈ આ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી છે, હું કરું. ના, તમે ચાલુ કરો કંઈક વસ્તુ અને ત્યાંથી ખબર પડે કે ઓકે શું ચેન્જ કરવાનું છે અને એને કેવી રીતે તમે બેટર ઓપોર્ચ્યુનિટી બનાવી શકો, રાઈટ? હવે જે આ તમે આગળ કીધું એ, રાઈટ? કે ભાઈ અભી હાલ તમે ચાલુ કરશો ને તો ફેલ ફાસ્ટનો કન્સેપ્ટ સમજો છો તમે, કે ભાઈ કોઈ વસ્તુ ના થવાની હોય ને, ફોર એક્ઝામ્પલ તમારે રેઝ્યુમ રાઇટિંગનું કરવું છે, ફોર વોટ એવર રીઝન ના ચાલ્યું રહ્યું,
કે મેં જે એપ્સનું કર્યું હતું રાઈટ, ના ચાલ્યું એ વખતે. પણ મેં ફટાફટ લોન્ચ કરી દીધી એપ્લિકેશન. જોયું કે ભઈ નથી આવડતું આપણને માર્કેટિંગ કરતા એ વખતે. 10 વર્ષ પહેલાની વાત છે રાઈટ. તો ના ચાલ્યું. ધેટ્સ ઓકે. ફેલ ગયા, પતી ગયું. ચલો હવે નેક્સ્ટ બીજી વસ્તુ શું કરવી છે? એમાંથી કંઈક શીખ્યા અને પછી ચેન્જ કર્યું. પણ જેટલું જલ્દી ચાલુ કરો ને એટલું જલ્દી ફેલ બી થાઓ, જલ્દી કંઈક શીખો અને જલ્દી તમે એ વસ્તુને બીજી દિશામાં ડાયવર્ટ કરી શકો. રાઈટ? અને ટાઈમ ઇઝ યોર બિગેસ્ટ એસેટ. તમે એવું લાગતું હોય ને કે પૈસા ઇઝ બિગેસ્ટ એસેટ કે અમુક ફાઇનાન્સ થઈ જાય પછી આ કરું તો બેટર રહેશે. અ, ના, લોકો જોડે પૈસા આઈને જતા બી રહ્યા છે. પણ જો એ 60માં કે 70માં ગયા હોય ને પછી કેટલો ટાઈમ છે ફરીથી લાવવા માટે? તમે 20-30 માંથી જ કરવાનું ચાલુ કરો તો 40s માંથી જ ચાલુ કરવાનું ચાલુ કરો. યુ હેવ ઇનફ ટાઈમ. અને જે 40sમાં બી છે ને એમના માટે બી એ લોકોને એવું લાગે છે કે લેટ થઈ ગયું. લેટ નથી થયું. હવે તો ટાઈમ છે કે તમારી જોડે થોડી સ્ટેબિલિટી હશે, નોલેજ હશે અને હજુ બીજા 40-50 વર્ષ પડે તમારી લાઈફમાં કંઈક કરવા માટે. રાઈટ? સો ઇટ્સ નોટ લેટ. ઓકે. સો વોટ ઇઝ સાઇડ હસલ? કે ભાઈ લો રિસ્ક છે, પાર્ટ ટાઈમ કરી શકાય અને ઇન્કમનો પોટેન્શિયલ છે કે ફ્યુચરમાં થાય. અને 3 ટાઈપની સાઇડ હસલ. આમ તો 2 ટાઈપની હું જનરલી કહેતો હોઉં છું. પણ આપણે ગુજરાતી કમ્યુનિટી માટે મારે આ ત્રીજી એડ કરવી પડી. કારણ કે જ્યારે બી સાઇડ હસલની વાત કરું ને, ત્યારે પેલું પેસિવ ઇન્વેસ્ટમેન્ટ આવી જાય કે ભાઈ પ્રોપર્ટીમાં નાખીએ કે સ્ટોરમાં નાખીએ. એટલે મેં ત્રીજું એડ કર્યું છે. બટ મેઇનલી ધેર આર 2 ટાઈપ્સ કે સર્વિસ આપો તમે કોઈ વસ્તુની, કાં તો કોઈ પ્રોડક્ટ તમે બનાવી હોય સાઈડમાં અને એ વેચવાનો ટ્રાય કરો. ઇટ કુડ બી ડિજિટલ કાં તો ફિઝિકલ પ્રોડક્ટ બી હોઈ શકે. ઓકે. હવે કોઈ બી તમે સાઈડ હસલ ચાલુ કરો ને તો એમાં 3 વસ્તુ હોવી જોઈએ કે 3 વસ્તુ તમારા મગજમાં રાખવાની કે ભાઈ આ ફિઝિબલ છે આ વસ્તુ કે કેન યુ સ્ટાર્ટ ઇટ નાવ? એવું નહીં કે હું આ 2-4 વસ્તુ શીખીશ ને 6 મહિના પછી કે વર્ષ પછી ચાલુ કરીશ. તો પછી એ વખતે એ વખતનું જોઈશું રાઈટ. અત્યારે એવી કઈ વસ્તુ છે કે જે તમારી જોડે એ વસ્તુ કરવાનો ટાઈમ છે, સ્કિલ બી છે અને ટૂલ્સ છે કાં તો ટૂલ્સ એટલા એક્સપેન્સિવ નથી રાઈટ. તો ફિઝિબલ છે કે અત્યારે હું ચાલુ કરી શકું એ જોવાનું પહેલી વસ્તુ. બીજી પ્રોફિટેબલ. ઘણી બધી વસ્તુ એવી છે કે જે લાગે કે મારે આ વસ્તુ કરવી છે પણ કાં તો કોમ્પિટિશન બહુ વધારે હોય કાં તો એ વસ્તુ માટે લોકો બહુ પૈસા આપવા રેડી ના હોય. તો એ તમારે જોવાનું કે ભાઈ જે બી વસ્તુ કરવાનું છું એની વેલ્યુ છે લોકોને મગજમાં કે લોકો ખરેખર પૈસા આપશે એ વસ્તુને. અને ત્રીજું કે લોકોને એ વસ્તુ જોઈએ છે અત્યારે આમ પૈસા આપી કે ભાઈ આ મને તું પૈસા આપીને આ સર્વિસ આપ રાઈટ. કે કોઈ બિઝનેસમેન હોય અને એને બુક કીપિંગ ઇટ્સ ડિફિકલ્ટ રાઈટ. મારા બિઝનેસ માટે હંમેશા કંઈકનું કંઈક સૂત્ર રહેતો હતો. હમણાં છેલ્લા 2 વર્ષથી સ્ટેબલ થયું. શરૂઆતમાં મને સારા માણસ જ નહોતા મળતા કે જે બુક કીપિંગ કરતા હોય રાઈટ. તો એવું કોઈ મળે તો તરત આઈ એમ રેડી ટુ પે રાઈટ. સેમ રીતે તમે જે બી કરવા માંગતા હોય એના બાયર્સ છે જ. તમારે એટલે બાયર હોવા જ જોઈએ. એ ટાઈપની સાઈડ હસલ તમારે વિચારવી જોઈએ. અને જો આ 3 નહીં મેચ થાય ને તો થશે શું? એક તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કે કોઈક એવી વસ્તુ ચાલુ કરી કે જે ફિઝિબલ બી નથી, પ્રોફિટેબલ બી નથી કે પરસ્યુસિવ બી નથી કે ત્રણેયમાંથી એક નથી. તો એટલો ટાઈમ તમે બગાડશો રાઈટ. પછી ડિસિઝન ફટીગ કે ઘણીવાર એવું થાય કે પ્રોફિટેબલ નથી પણ અત્યારે કરીએ પછી પાછળથી આવશે ને પૈસા. ઘણામાં આવતા હોય છે પણ એ તમારે જોવું પડે કે ભાઈ હું અત્યારે સસ્તામાં કરું છું પણ વધારે લોકો ફ્યુચરમાં આપશે. એ નહીં આપે ને તો પછી તમને પેલું હંમેશા પેલું એવું રહે કે ઓકે ચાલ આ કરું કે પછી પેલું ચેન્જ કરું. ઇટ હેઝ ટુ બી વેરી ક્લિયર કે ભાઈ પાછળથી ડિસિઝન લેવાના ના આવવા જોઈએ. અને ત્રીજું પ્રીમેચ્યોર બર્નઆઉટ રાઈટ. કે ભાઈ કોઈ લેતું જ ના હોય કાં તો કોઈને તમે કન્વિન્સ જ ના કરી શકતા હોય કે ભાઈ આ સારી વસ્તુ છે કે આ સારી સર્વિસ હું પ્રોવાઈડ કરું છું. ઇટ્સ ગોના બી બર્નઆઉટ રાઈટ. કે તમે કંટાળી જશો કે 50 જણાને વાત કરી કોઈને ગમતી નથી. તો આ ત્રણેય વસ્તુ મેચ થવી જોઈએ. હવે આમ ગેસિંગ કે તમારામાંથી અમુક લોકો હશે કે જેને અમુક સાઈડ હસલ કરવી છે. અત્યારથી આમ ડિસાઈડ કરેલું છે કે ભાઈ મારે આ સાઈડ હસલ કરવી છે. આપણે એક નાની એક્સરસાઇઝ કરીએ કે અત્યાર સુધી તમારા મગજમાં એવું હોય કે ભાઈ મારે આ સાઈડ હસલ કરવી છે. તો એનું આપણે એ જે પેલું ટ્રિપલ ફિટ ટેસ્ટ છે ને એ અત્યારે આપણે લાઈવ થોડો કરીએ. તો તમે અત્યારે ચેટમાં જઈને તમે લખો કે અત્યારે જો તમે વિચારતા હોય કે ભાઈ આ સાઈડ હસલ મારે કરવી છે અને ઇટ્સ ઓકે આપણે એ વસ્તુ ઉપર સ્ટિક રહેવું જરૂરી નથી. પણ થોડું મને ખ્યાલ આવે કે તમે કઈ ટાઈપની સાઈડ હસલ વિચારી રહ્યા છો અને એક નાની એક્સરસાઇઝ કરીએ કે ભાઈ એ ફિઝિબલ છે કે નહીં. ઓકે. સો ઇફ યુ ગાઈઝ કેન કમેન્ટ જો એવું હોય કે ભાઈ કઈ ટાઈપની સાઈડ હસલ તમારે કરવી છે અત્યારે મગજમાં હોય એવી તો પ્લીઝ કમેન્ટ ઇન ધ ચેટ.
ઓકે, ઇન્સ્યોરન્સ એડવાઇઝર, ગુડ વન. બીજું કોઈ સાઇડ હસલનો આઈડિયા હોય અને ઇટ્સ ઓકે, તમારે ફિક્સ કરવાની જરૂર નથી. યુ કેન સ્ટીલ રાઇટ ઇટ. હેલ્ધી આઈસ્ક્રીમ્સ, હા, દેટ્સ અ ગુડ વન. Investment advisor is a good one. Amazon FBA, okay. Financial planners, good. અને તમારી જોડે પેન એન્ડ પેપર હોય ને સાઈડમાં, કાં તો લેપટોપની અંદર તમે લખી શકતા હોય તમારા પોતાના માટે, તો એ લખજો કે આ જે બી વસ્તુ તમે અત્યાર સુધી ઈ-કોમર્સ આવ્યું, ફૂડ ટ્રક આવ્યું, AI, MCP tools. Oh, I like that. Okay. Domain specific, like lawyers. Good one, Sahil. Um, okay. ઓલરાઈટ, ચલો. સો આઈ થિંક આટલા લોકો છે કે જેણે વિચારી રાખ્યું છે કે આ ટાઈપની વસ્તુઓ કરવી છે. હવે આ વસ્તુમાં તમે તમારા જે પેન એન્ડ પેપર હોય ત્યાં જઈને તમે લખો કે ભાઈ પહેલો સવાલ એ પૂછો કે આપણે એ જે પેલી 3 વસ્તુ તમને કીધી ને ટ્રિપલ ફિટ ટેસ્ટ, એને 0 થી 5નો સ્કોર આપો તમે. બરોબર? કે ભાઈ પહેલી વસ્તુ છે કે જે તમે આ જે બી વસ્તુ લખી કે કેન યુ સ્ટાર્ટ ધીસ વીક? આ વીક ચાલુ કરી શકો તમે? કમેન્ટ કરવાની જરૂર નથી. તમારા પેન એન્ડ પેપરની અંદર લખો. અમ, અને પછી ડઝ ઇટ નીડ ઇક્વિપમેન્ટ, સ્ટાફ, ઓફિસ એ બધાની જરૂર છે? અને જરૂર હોય તો તમે અત્યારે એ તમારી પાસે છે કે નહીં? અને ઓફિસ ઘરેથી બી કરી શકો તમે, રાઈટ? સ્ટાફ હોય તો ભાઈ વાઈફ કે પાર્ટનર હોય કે ફ્રેન્ડ હોય જે તમને હેલ્પ કરી શકે શરૂઆતમાં, જો ઇન્વેસ્ટમેન્ટ ના કરવું હોય તો. બટ ઇઝ ઇટ ડુએબલ ફોર યુ? કે ભાઈ ફિઝિબલ છે કે નહીં? અને જો હોય તો 0 થી 5 ની અંદર તમે સ્કોર આપો કે ભાઈ કેટલું ફિઝિબલ છે, રાઈટ? સેકન્ડ વસ્તુ કે ભાઈ પ્રોફિટેબલ લાગે છે તમને, આના માટે લોકો પૈસા આપશે? અને અમુક બિઝનેસ જે લોકોએ લખે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે કે ફાઇનાન્શિયલ પ્લાનર છે, અમુક વાર પૈસા એમની જોડેથી ના આવતા હોય, રાઈટ? જ્યાં તમે ઇન્વેસ્ટ કરતા હોય ત્યાંથી કંઈક કમિશન મળતું હોય, બટ મળતું હોવું જોઈએ કે ભાઈ પ્રોફિટેબલ થશે એમાં. અને ધોઝ આર ગુડ બિઝનેસીસ. નો વેરી લેસ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ગુડ રિટર્ન. સો એને તમે આપો કે ભાઈ કેટલું તમારું અવરલી રિટર્ન કેટલું હશે, એ પ્રમાણે 0 થી 5માં તમે રેન્ક આપો એને. અને ત્રીજી વસ્તુ છે કે ભાઈ પરસ્યુસિવ છે કે નહીં, કે ભાઈ લોકો આ અર્જન્ટ પ્રોબ્લેમ છે લોકોનો, કે પ્રોબ્લેમ છે કે જેમાં લોકો કરે છે, રાઈટ? ભાઈ બધા ફોર એક્ઝામ્પલ કે આ તમે હેલ્ધી આઈસ્ક્રીમનું કીધું, ગુડ થિંગ, રાઈટ? પણ તમે વિચારો કે તમને એવું લાગે છે કે આ વસ્તુની ડિમાન્ડ છે, અત્યારે તમે ચાલુ કરો એ વસ્તુ, તો લોકો આવશે લેવા માટે, કહો યાર ના મારે ટ્રાય કરવો છે કે કેવું છે, રાઈટ? પછી ઈ-કોમર્સ છે કે એમેઝોન FBA છે, કઈ વસ્તુ તમે વેચો છો કે જેની અત્યારે લોકો ડિમાન્ડ છે કે એ વસ્તુ વેચાશે તમને, અને યુ હેવ ટુ બી ધ જજ ફોર દેટ, રાઈટ? અમુક વસ્તુ તમે ટ્રાય કરો પછી જ ખબર પડે, બટ તો બી અત્યારે તમારા અવેરનેસ પ્રમાણે કે ભાઈ વિલ સ્ટ્રેન્જર્સ સે કે ભાઈ આઈ વોન્ટ ધેટ, રાઈટ? તો એને 0 થી 5માં સ્કોર આપો. હવે ત્રણેય જે તમે સ્કોર આપ્યા એ ત્રણેયને તમે ટોટલ કરો. અને અત્યાર સુધી મોસ્ટલી હું જેને બી જે પેલું પર્સનલ કોચિંગ કર્યું હશે, અમે 10+ હોય ને નંબર તો જ એ વસ્તુ ટ્રાય કરીએ છીએ. નહીં તો વી ટ્રાય ટુ અવોઇડ, અનલેસ કે ભાઈ તમને ખરેખર એ વસ્તુનું પેશન હોય અને ટ્રાય કરવો જ છે, ભલે સક્સેસ થાય કે ના થાય, દેન ઇટ્સ ઓકે ટુ ડુ દેટ, રાઈટ? તો જો 10 ઉપર થતું હોય તો યુ હેવ સમથિંગ વિચ યુ કેન ટ્રાય. અને કેવી રીતે ટ્રાય કરવો જોઈએ આપણે ફ્યુચરમાં જોઈશું. અને જેના 10થી નીચે આવ્યા હોય, કાં તો જે લોકો છે જેને અત્યારે નથી ખબર કે કઈ સાઇડ હસલ કરવી, તો એના માટે આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ 2 પાસેના લોકો છે અત્યારે આપણે જે તમે કોલ ઉપર છો એમાંથી. એક છે કે ભાઈ યુ ઓલરેડી હેવ અ સાઇડ હસલ આઈડિયા, અને બીજું કે ભાઈ યુ ડોન્ટ, રાઈટ?
યેટ. તો એને આપણે કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો સાઈડ હસલ આઈડિયામાં છે ને પહેલાં એવી રીતે વિચારવાનું કે ભાઈ લોકો તમને આવીને શેની હેલ્પ માંગે છે? કઈ વસ્તુ છે કે તમે વેચવાની જતા ને તો એ લોકો આવીને કહે છે કે "અલા આનું થોડું મને ગાઈડ કરી આપ ને, કાં તો આ મને વસ્તુ કરી આપ ને." રાઈટ? મને એપ્લિકેશનનું કંઈ બી હોય તો એ લોકો આવીને પૂછતા હતા. સ્ટાર્ટઅપ ના ચાલુ કર્યું એના પહેલાં બી તમે મોટી કંપની માટે એપ બનાવી છે, તો કઈ રીતે તમે કેટલું કોસ્ટ થશે કે કઈ ટેકનોલોજી યુઝ કરી? રેઝ્યુમે લખ્યું હોય કે ભાઈ આટલી બધી કંપનીઓમાં માણસો હાયર કર્યા છે, તો વોટ ઇઝ અ ગુડ રેઝ્યુમે, વોટ ઇઝ અ બેડ રેઝ્યુમે, રાઈટ? લોકો એમનેમ આવતા હતા. અને પછી જે હું કરિયર કોચિંગ કરતો હતો રેઝ્યુમની સાથે કે ભાઈ હેવ આઈ સોલ્વ ધેટ પ્રોબ્લેમ ફોર માય સેલ્ફ, કે ભાઈ મેં જાતે જે પ્રોબ્લેમ સોલ્વ કરેલો છે કે હું એક મીડિયા કંપનીમાં યંગેસ્ટ ડિરેક્ટર હતો. તો ભાઈ કામ આવડવું, આઈ વોઝન્ટ લાઈક ગ્રેટ કોડર કે એવું કંઈ, પણ મને એ ખબર હતી કે કોર્પોરેટ વર્લ્ડમાં અપ કેવી રીતે જવાય, અને ધેટ હેલ્પ મી, રાઈટ? તો એ સેમ વસ્તુ મેં ખુદ કરેલી છે. તો કેન આઈ ટીચ ધેટ ટુ સમબડી, રાઈટ? સો એ રીતે એક આઈડિયા આવે કે ભાઈ લોકો શું મારી જોડે આવે છે હેલ્પ લેવા માટે, અને મેં મારા માટે એવા કયા પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે કે જેમાં હું બીજાને હેલ્પ કરી શકું સોલ્વ કરવા માટે. પછી બીજું વિચારવાનું કે તમે 1 કે 2 વીક તમે આ વસ્તુ ઓબ્ઝર્વ કરો કે તમે આખા વીકમાં એવી કઈ વસ્તુ કરો છો કે જેનાથી તમારી એનર્જી ગેઇન થાય છે, આમ ડ્રેન નહીં થતી, રાઈટ? કે ભાઈ કોઈ વસ્તુ તમે કરતા હોય, યુ ગેટ એક્સાઇટેડ, રાઈટ? મને તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા હોય કોઈ કે આજે 1-on-1 કોલ બુક કરતા હોય છે. હમણાં વચ્ચે 5 કોલ હતા કન્ટિન્યુઅસ એક જ દિવસમાં. 5 કોલ લીધા પછી મારી એનર્જી વોઝ હાઈ. એવું નહોતું કે 5 કોલ પત્યા એટલે હું ટાયર્ડ થઈ ગયો. મને મજા આવી ગઈ 5 લોકોને, અને જુદા-જુદા પ્રોબ્લેમ હતા. કોકને રિલેશનશિપનો પ્રોબ્લેમ હતો, કોકને ઇન્વેસ્ટમેન્ટની એડવાઇસ જોઈતી હતી, કોકને બટ આઈ લાઈક કોચિંગ, લાઈક કે જે મને જે આવડે છે, કાં તો મારા જે કનેક્શન્સ છે, નેટવર્ક છે, એમાંથી જો કોઈ બીજાને હેલ્પ કરી શકતું હોય, આઈ લવ દેટ. તો એનાથી મારી એનર્જી અપ જાય છે. તમારી લાઈફમાં એવી કઈ વસ્તુ છે કે જેનાથી તમારી એનર્જી અપ જાય છે, ધેટ લાઇટન્સ યુ અપ, રાઈટ? એક એ વસ્તુ એટલે એક એ રીતે તમે ફાઇન્ડ કરી શકો. પછી બીજી વસ્તુ કે ભાઈ તમે જે અત્યારે જોબ કરો છો ને, એનો જ યુઝ કરી શકો. મેં તો મોસ્ટલી એ રીતે જ કર્યું, રાઈટ? કે ભાઈ ડેવલપર હતો તો મેં ડેવલપમેન્ટનું સાઈડમાં ચાલુ કર્યું. લીડર હતો તો કોચિંગનું કે મેન્ટરિંગનું ચાલુ કર્યું. ઇન્વેસ્ટમેન્ટ મારું ખુદનું કરતો હતો, રાઈટ? તો તમારા જોબ અને ઇન્ટરેસ્ટ શું છે એ જ કરી શકો, બટ યુ હેવ ટુ ડુ ઇટ એથિકલી, રાઈટ? હવે તમે કોઈ હેલ્થકેરની પ્રોડક્ટ બનાવતા હોય અને એ કંપનીમાં કામ કરતા હોય, અને તમે એ જ પ્રોડક્ટ માટે કન્સલ્ટિંગ કરતા હોય, તો દેટ્સ નોટ એથિકલ, રાઈટ? કે ભાઈ તમે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થઈ જાય. તો એ તમારે જોવું પડે. પણ જો ધારો કે તમે એચઆર હોય તો ઇન્ટરવ્યૂ કોચ કરી શકો, તમે ઇન્ટરવ્યૂ લો છો બધાના. તમે ડેવલપર હોય તો લોકો માટે વેબસાઇટ તમે બનાવી શકો, રાઈટ? એ રીતે તમે કોઈ બી વસ્તુ અત્યારે ઓલરેડી જે કરો છો એ બીજા માટે કરી શકો. તો દેટ્સ વન અધર વે ટુ ફાઇન્ડ ઇટ, રાઈટ? પછી વેઇટ લોસ એક્સપર્ટ, લાઈક ઘણા એવા છે કે જેમણે પોતે વેઇટ લોસ કર્યું છે, બધું શીખીને બી કેવી રીતે કરવું જોઈએ. નાવ યુ નો વોટ યુ ડિડ, અને વર્ક બી થયું છે, તો તમે એ બીજાને કોચ કરી શકો એ વસ્તુ માટે, રાઈટ? ઇન્વેસ્ટર છો, તમે જાતે ઇન્વેસ્ટ કરતા હોય, યુ નો હાઉ ઇટ વર્ક્સ, યુ કેન કોચ અધર પીપલ. તમને ટ્રાવેલિંગનો શોખ હોય, મને ક્યાંય ફરવા જવાનું, મને બુકિંગ કરવું ના ગમે કે ભાઈ આ પ્લાનિંગ કરવું કે અહીંયા ડીલ સારી મળશે કે, પણ જો તમને એવું ગમતું હોય, યુ કેન પ્રોવાઈડ ધેટ સર્વિસ ટુ સમબડી એલ્સ, રાઈટ? પછી તમે મ્યુઝિશિયન કે ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તમને ઇન્ટરેસ્ટ હોય, તો ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ વન કે એમાં ધારો કે ઇન્સ્ટ્રુમેન્ટ તમને આવડતું હોય, આપણે શીખવાડવું એ બી કરી શકો. પણ ધારો કે એવું હોય કે મારે શીખવાડવું નથી, પણ મારે એ એમેઝોનમાં વેચવું છે, પણ એ ઇન્સ્ટ્રુમેન્ટમાં મને ખબર પડે છે, એટલા બધા લોકોને નહીં ખબર પડતી, રાઈટ? પછી એક ફ્રેન્ડને હમણાં હું હેલ્પ કરું છું, એસ્ટ્રોલોજીની એપ બનાવી છે. તો એમાં એને ઇન્ટરેસ્ટ હતો પહેલાંથી, તો એના માટે એપ બનાવી રહ્યો છે. એ જે મજા આવે છે, જે વસ્તુઓ, જે ઇન્ટરેસ્ટ છે, જે કરેલું છે, એ સેમ વસ્તુ એક્સપાન્ડ કરવાનું ટ્રાય કરે છે, રાઈટ? સો ધીસ ઇઝ અનધર વે કે તમે ડિસાઇડ કરી શકો કે કઈ ટાઈપની સાઇડ હસલ કરવી છે. હોપફુલી ઇટ મેક સેન્સ સો ફાર. અને લેટ્સ સી કે ભાઈ એકવાર નક્કી કર્યું કે મારે આ વસ્તુ ટ્રાય કરવી છે, તો હવે બિઝનેસ પ્લાન કેવી રીતે બનાવવું? ઘણા બધા જે પેલું આખું ડોક્યુમેન્ટ ના હોય 25 પેજનું, એવું બનાવવાનું ટ્રાય કરતા હોય છે કે ભાઈ ઓકે, આનાથી ખબર પડશે કે હુ ઇઝ માય ટાર્ગેટ ઓડિયન્સ, કે મારો મિશન સ્ટેટમેન્ટ શું છે, આને બધું. એ બધું પછી પહેલાં જ્યારે આપણે ટ્રાય કરવાનો છે ને, પહેલાં 4 અઠવાડિયે, કે ભાઈ આ વસ્તુ વેચાશે, રાઈટ? એના માટે એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. સૌથી પહેલાં એ નક્કી કરો કે ભાઈ વોટ આર યુ સેલિંગ, કે ભાઈ
પ્રોડક્ટ છે કે સર્વિસ છે અને ક્લિયર આમ સ્પેસિફિક હોવી જોઈએ કે ભાઈ આ સર્વિસ હું વેચું છું, કે ભાઈ હું જે આઈટી ટીમમાં જે કામ કરતા હોય ને રેઝ્યુમે લખવાનું કે કરિયર કોચિંગ કરવાનું હું કરું છું, રાઈટ, સ્ટ્રેટ ફોરવર્ડ. પછી હુ ઇઝ ઇટ ફોર, ભાઈ આ કોને કામમાં આવશે, કે ભાઈ જે લોકો જોબ શોધી રહ્યા હોય, જેને કરિયર ચેન્જ કરવું હોય, અને તમારા કેસમાં કે ભાઈ જનરલી પહેલાં કોને કામમાં આવશે, અને થર્ડ ક્વેશ્ચન વિલ નેરો ઇટ ડાઉન કે ભાઈ હુ બેનિફિટ્સ ધ મોસ્ટ, કે ભાઈ કરિયર ચેન્જ કરવાવાળા કે પ્રમોશન લેવાવાળા તો બેનિફિટ થશે, પણ જેને જોબ હાલ જોઈએ છે they will benefit the most, રાઈટ. તો તમે પછી નેરો ડાઉન કર્યું કે ભાઈ ઓકે પહેલાં એમને ટાર્ગેટ કરીને જોઈએ, રાઈટ. પછી હાઉ વિલ દે બાય, કે ભાઈ એ લોકો મેસેજ કરીને તમે લિંક મોકલાવશો કે ભાઈ અહીંયા પે કરી દો, કે અકાઉન્ટ ઇન્ફોર્મેશન આપશો, કે કોઈ વેબસાઇટમાંથી ડાયરેક્ટલી પરચેસ કરી શકશે, કે પછી કોઈ રેફરન્સથી એ માણસ આવે છે અને પછી તમે વેબસાઇટની લિંક આપો કે મેસેજ આપો, કે કોઈ માર્કેટ પ્લેસમાંથી, રાઈટ. ફેસબુક માર્કેટ પ્લેસ છે કે એમેઝોન માર્કેટ પ્લેસ, યુ કેન સેલ, અને એ લોકોનું એમનું આઈ થિંક એમેઝોનમાં પેમેન્ટનું સીધું ત્યાં જ છે, રાઈટ. સો દેટ યુ નીડ ટુ નો. પછી હાઉ વિલ યુ ડિલિવર, કે ભાઈ ડિજિટલી થશે, આપણે જે આ વેબિનાર છે, રાઈટ, ડિજિટલી ડિલિવર થયો, કે પછી ઇન પર્સન, તમારે ઇન પર્સન જઈને કાં તો કુરિયર કરીને, રાઈટ, એ વસ્તુ મોકલાવશો, શિપિંગ કરીને લખ્યું છે, કે પછી ઝૂમ કોલ કરીને કરશો, વન ઓન વન, રાઈટ. સો દેન યુ નીડ ટુ ડિફાઇન દેટ. અને પ્રાઇસ એન્ડ પ્રોફિટ, કે તમે એકવાર જ્યારે ચાલુ કરો ને ત્યારે જ ખબર હોય છે કે ભાઈ કેટલું પ્રાઇસ તમે નક્કી કરવાના છો અને એમાંથી તમને કેટલો પ્રોફિટ થશે. ઘણા બધા લોકો હોય છે કે જે ચાલુ તો કરી દીધું અને વસ્તુ આપે, પણ પછી ખબર પડે કે ભાઈ ઓવરહેડ જ એટલું બધું છે કે પ્રોફિટ મોટા ભાગનો બધો જતો રહ્યો. સો ધીસ ઇઝ અ સિમ્પલ બિઝનેસ પ્લાન યુ કેન સ્ટાર્ટ. હવે એકવાર ડિસાઇડ થઈ ગયું ને કે ભાઈ ઓકે આ વસ્તુ મારે કરવી છે, તો સૌથી પહેલાં તો તમે ઓફરને સિમ્પ્લિફાય કરી દો. ઘણા લોકો હોય છે જેને પૂછે કે ભાઈ તું શું કરે છે, કે શેમાં હેલ્પ કરે છે, એક સેન્ટેન્સમાં જવાબ નહીં આપી શકે. હું આવી રીતે આ લોકોને થોડું એ કરાવી શકું છું, પેલા લોકોને આ કરાવી શકું છું, રાઈટ, એવું નહીં. ઇટ હેઝ ટુ બી વેરી સિમ્પલ, કે ભાઈ ધારો કે વેઇટ લોસનું તમે હેલ્પ કરતા હોય કોઈને, ભાઈ આઈ હેલ્પ overweight people to get in shape, કાં તો lose 30 pounds or 20 pounds in 3 months કે 2 months without ગોઈંગ ટુ જીમ. લાઈક એમનો પેન હોય કે ભાઈ મને જીમમાં જવાનો ટાઈમ નહીં મળતો, તો જીમમાં ગયા વગર હું હેલ્પ કરું છું લોકોને કે એ કરી શકે. તો તમારામાં દરેક વસ્તુ આ તમે લખી, રાઈટ, એનો એ જવાબ હોઈ શકે કે હું જે લોકોને આ વસ્તુ જોઈતી હોય એમેઝોનમાંથી સારી ક્વોલિટીની વસ્તુ હું એક દિવસમાં પ્રોવાઈડ કરી શકું છું, રાઈટ. સેમ ફૂડ ટ્રક, હેલ્ધી વસ્તુ પ્રોવાઈડ, હેલ્ધી આઈસ્ક્રીમ, રાઈટ. એ બી કોના માટે છે અને તમે કેટલા ટાઈમમાં અને કયો પેન રિમૂવ કરો છો. કોકને કંઈક તો પેન હોય એના માટે જે કરતો હોય ને, કે ભાઈ વેઇટ લોસ કરવો છે પણ જીમમાં નહીં જવું એ પેન છે, કે પછી આઈસ્ક્રીમ ખાવો છે પણ એટલી બધી શુગર નહીં ખાવી ડાયરેક્ટલી એ પેન છે. ઓનલાઈન ઓર્ડર તો કરું છું પણ હાઈ ક્વોલિટીની નહીં હોતી, હાઈ ક્વોલિટી વસ્તુ આપવું જોઈએ પેન છે. તો આ સેન્ટેન્સમાં તમે જો ડિફાઇન કરી શકતો કે ભાઈ આ મારી ઓફર છે, યુ વિન હાફ ધ બેટલ. પછી એડ બોનસીસ, રાઈટ. ઘણીવાર કઈ વસ્તુ તમે આપતો, કોઈ સર્વિસ આપતો, ધારો કે ફાઇનાન્શિયલ પ્લાનિંગનું કીધું, તો વેબિનાર કરો ફ્રીમાં, કે ભાઈ ઓકે જેને તમે પ્લાનિંગ કરી દો, પણ હું દર મહિને એક વેબિનાર કરું છું કે જેમાં તમે આઈને સાંભળી શકો કે કેવી રીતે ઇન્વેસ્ટ હું કરું છું કે ક્યાં કરી શકું છું, એના લીધે બીજા ક્લાયન્ટ્સ આવશે, રાઈટ. કે પછી બુક લખો, ઇટ્સ નોટ દેટ ડિફિકલ્ટ ટુ રાઇટ અ બુક, જો તમે એમાં એક્સપર્ટીઝ હોય તો નાની લખવાની, કે એવું આપણે થપ્પો નથી બનાવવાનો. કે પછી વર્કશોપ કરો, પછી ઇન્ટ્રોડક્શન્સ, કે ધારો કે જો તમે મારી જોડેથી ફાઇનાન્શિયલ પ્લાનિંગનું કરશો તો હું બીજા કોઈ જોડે ઇન્ટ્રોડ્યુસ કરાય કે જેમને ઓલરેડી એ વસ્તુમાં સક્સેસફુલ રહ્યા છે, તમારે કે વધારે ટિપ્સ જોઈતી હોય તો. કે પછી ફોર એક્ઝામ્પલ આ જે વેબિનારનું જ એક્ઝામ્પલ લઈએ આપણે, કે જો વર્કશોપ કરીએ આપણે, તો હું જો વર્કશોપની અંદર 3 મહિનામાં કે 4 અઠવાડિયામાં કે 8 અઠવાડિયામાં જે આપણે પ્લાન બનાવીએ, એમાં જો તમારે વેબસાઇટ ડિઝાઇનરની જરૂર પડે તો આઈ કેન પ્રોવાઈડ દેટ. કે પછી તમારે એડવર્ટાઇઝ રન કરવી હોય ફેસબુકમાં કે ગૂગલમાં, આઈ કેન ડુ દેટ. તો જો હું સર્વિસ પેલી આપું આપણે વર્કશોપની, તો એમાં હું કઈ વસ્તુ જે બોનસમાં આપી શકું, કે એના માટે લોકોએ બહાર જવાની જરૂર નથી, વેબસાઇટ બનાવવાની જ ઇઝી, રાઈટ. તો એ તમારે બીજું શું તમે બોનસીસ આપી શકો છો એ વિચારો.
અને સર્વિસમાં છે ને એક વસ્તુ બહુ ક્લિયર રાખજો. શરૂઆતમાં ચાલશે પણ જેમ ગ્રો થાય ને એમાં કે ભાઈ કેપ ઇટ, કે ભાઈ લિમિટ રાખો. કે હું જ્યારે કરિયર કોચિંગ કરતો હતો ને ફૂલ, તો હું 5થી વધારે ક્લાયન્ટ ના લઉં. ગ્રાન્ટેડ મારા બીજા બિઝનેસ બી હતા એટલે. પણ 5થી વધારે લો ને તો શું થાય? કાં તો તમે 5ને ફોકસ ના આપી શકો, હાઈ વેલ્યુ પ્રોડક્ટ ના આપો ને તમે, કે સર્વિસ સારી ના આપો, તો આમે પછી સ્કેલ નથી થવાનું. અને તમે બધાને 500નું કોચિંગ આપતા હોય કે 1000નું કોચિંગ આપતા હોય અને 20 ક્લાયન્ટ હોય, વર્સિસ ખાલી હું 5ના જ આપું છું, પણ 3500 લઉં છું કે 4000 લઉં છું. અને ધેટ વિલ ગીવ યુ હાઈ ક્વોલિટી. અને તમે જોજો કે તમે કઈ બી વસ્તુ વેચવા જશો ને, તો જે માણસને ડીલ જોતી હશે ને, કે સસ્તી વસ્તુ જોતી હશે, એ જ સૌથી વધુ પેઇનફુલ હશે. તમે કોઈ બી સ્ટોરમાં જઈને તમે જોજો કે જે માણસ હાઈ વેલ્યુ બાય કરતો હોય ને, સ્ટોર નહીં, કોઈ બી કંપનીમાં તમે જો B2B જેવા બિઝનેસ ટુ બિઝનેસ સેલ થતા હોય, હન્ડ્રેડ્સ ઓફ થાઉઝન્ડ, મિલિયન્સ ઓફ ડોલર્સની પ્રોડક્ટ હોય, એ એટલી માથાકૂટ નહીં થતી હોય જેટલી પેપ્સીની બોટલ ₹7ની હોય જગ્યાએ ₹8 પેલો વેચતો હોય ને એ માથાકૂટ કરતો હોય. સો કેપ ઇટ, હાઈ ક્વોલિટી ક્લાયન્ટ જ લેવાના. બેડ ક્લાયન્ટ્સ કેન રૂઇન યોર બિઝનેસ. હવે આ એક ફોર્મ્યુલા છે કે જે તમે ઓફર બનાવો ને, તો આ 4 વસ્તુઓ મગજમાં રાખવાની. કે જે સામેવાળો માણસ છે ને, એને એક તો ડ્રીમ આઉટકમ જોઈએ છે કોઈ વસ્તુનું, કે ભાઈ મારે, આપણે વેઇટ લોસની વાત કરી, કે પછી હેલ્ધી આઈસ્ક્રીમ ખાવાની વાત કરી, કે આ પ્રોડક્ટ મારા ઘરે પહોંચવી જોઈએ, કે ભાઈ ડ્રીમ આઉટકમ મારું આ છે. અને મલ્ટીપ્લાય બાય ટ્રસ્ટ. હવે તમે કહો કે હેલ્ધી પ્રોડક્ટ છે, પણ જો તમે ટ્રસ્ટ ના બિલ્ડ કરી હોય, ઓનલાઈન છે કે લોકો બીજા યુઝ કરીને, કે ભાઈ ના આ જે કહે છે ને એ સાચું જ હશે, હેલ્ધી પ્રોડક્ટ જ મોકલાવતો હશે, કે પછી આ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, મારા બીજા ફ્રેન્ડ્સે કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ અને સારી જ સલાહ આપશે તમને. એ ડ્રીમ આઉટકમ અને ટ્રસ્ટ, એ બે ટોપ વસ્તુઓ છે. એ બે મલ્ટીપ્લાય કરો ને, એને પછી ડિવાઈડ અને એફર્ટથી, ડિવાઈડ બાય ટાઈમ એન્ડ એફર્ટ. તો કે કેટલું જલ્દી એ વસ્તુ પહોંચાડી શકશે તમારા માટે, કે ભાઈ કેટલું ઇઝીલી એ વસ્તુ થઈ શકે છે. એ 4 ફેક્ટરને પેલા 2 ઉપરના 2 વધારવાનો ટ્રાય કરવાનો, કે ભાઈ ટ્રસ્ટ વધવો જોઈએ, કે ડ્રીમ આઉટકમ આમ ધારા કરતાં બેટર પ્રોડક્ટ મળવી જોઈએ. અને ઓછું શું કરવાનું, કે ભાઈ કે ટાઈમ જલ્દી પતી જવો જોઈએ, મળી જવો જોઈએ એ વસ્તુ, કે એફર્ટ ઓછા લાગવા જોઈએ, રાઈટ? કે ભાઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમે કરો, પણ હવે બધા 500 વિડીયો જોવાનું કહો છો, કે ડોક્યુમેન્ટ વાંચવાનું કહો છો, ઉપર જો ટ્રસ્ટ ને ડ્રીમ આઉટકમ તમે આપવા રેડી હશો ને, તો ભાઈ અચ્છા, જો હું તમને અત્યારે સમજાવી દઉં છું, આટલી એફર્ટ તમારે કરવાની અને તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ થઈ જશે. આ 4 વસ્તુઓ તમારા મગજમાં રાખીને ડ્રીમ ઓફરને તમે કે ઇરરેઝિસ્ટેબલ ઓફરને બેટર ને બેટર કરી શકો, રાઈટ? હાઇપોથેટિકલી લઈએ કે ભાઈ ડ્રીમ આઉટકમને 100 આપીએ, ટ્રસ્ટ 100 આપીએ, અને ટાઈમ 5, એફર્ટ 5, રાઈટ? વોટ એવર મેટ્રિક્સ યુ યુઝ ટુ કમ્પેર. પણ એ નંબર જેટલો હાઈ થશે ને, એટલી વધારે વેલ્યુ તમે એ યુઝરને પ્રોવાઈડ કરશો. અને માણસને વેલ્યુ મળતી હોય ને, તો લોકો પૈસા એ રીતે નથી જોતા કે મેં બહુ પૈસા આપ્યા કે ઓછા પૈસા આપ્યા. લોકો એ રીતે જો મેં આટલા પૈસા આપ્યા, એની મને વેલ્યુ કેટલી મળી. જો પૈસા આપ્યાના કરતાં વધારે વેલ્યુ મળે છે, આઈ મીન અ ગુડ શેપ, રાઈટ? ઓકે. હવે આ જે વર્કશોપ આપણે કરીએ, પણ એની બધી ડિટેલ તમને અત્યારે જ આપી દેવા માંગુ છું, કે કોઈને જો વર્કશોપ ના કરવી હોય અને જાતે કરવું હોય, તો એમાં શું કરવાના છે, કે તમારે શું કરવું જોઈએ. કે ભાઈ 4 વીકમાં આપણે પહેલા વેલિડેટ ધ આઈડિયા એન્ડ ગેટ અ પેઇંગ ક્લાયન્ટ. પહેલા 4 અઠવાડિયામાં બીજું કશું આપણે મોટું બિઝનેસ જેવું નથી વિચારવું, કે ભાઈ આઈડિયા વેલિડેટ કરીએ, કે ભાઈ આ ફિઝિબલ છે, થશે મારાથી, રાઈટ? અને અમુક આઈડિયા તો ઓલરેડી વેલિડેટેડ છે, રાઈટ, તમારા માટે. હવે આ લિસ્ટની અંદર તમે જુઓ તો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે, ફાઇનાન્શિયલ પ્લાનર છે, રાઈટ? એ બધી વસ્તુ તો વેલિડેટેડ જ છે, કે ભાઈ બધા કરે જ છે, રાઈટ? અને એ થાય છે જ સારું. બીજી કયું વેલિડેટ તમારે કરવાનું? કદાચ હેલ્ધી આઈસ્ક્રીમનું જોઈએ. આઈ ડોન્ટ નો દેટ માર્કેટ દેટ મચ, મંથનભાઈ. તો તમે જ્યારે બી એ કરો ત્યારે એ જોવાનું કે ભાઈ ખરેખર લોકોની એ ડિમાન્ડ છે અને ક્યાં સુધી પૈસા આપવા રેડી છે, પ્રોફિટેબલ થશે કે નહીં, રાઈટ? એટલે એ પહેલા 4 અઠવાડિયામાં આપણે એ જ કરવાનું છે. તો પહેલું અઠવાડિયું નક્કી કરવાનું કે ભાઈ પિક એન્ડ પેકેજ. કે સૌથી પહેલા આઈડિયા પિક કરીએ, આપણે આગળ વાત કરીએ એ રીતે, ફિઝિબલ, પ્રોફિટેબલ અને ક્લિયર ટુ એક્સપ્લેન. પછી જે પેલી એક લાઇનમાં તમે ઓફરને એક્સપ્લેન કરી શકો. અને પછી હવે કેવું છે, લોકો ઓનલાઈન પ્રેઝન્સ માગે છે મોટાભાગની વસ્તુઓ માટે,
કે ઇવન ફૂડ ટ્રક બી હોય ને તો એ યેલ્પમાં જઈને કે ગૂગલમાં જઈને રિવ્યૂઝ જોવે છે, રાઈટ? કે પછી જો તમે કોઈ બીજી સર્વિસ પ્રોવાઈડ કરતા હોય, તમારી વેબસાઇટ જેવું હોય કે તમારું લિંક્ડઇન પ્રોફાઇલ હોય કે સોશિયલ મીડિયા હોય જ્યાં તમને એ લોકો જોતા હોય રોજ, દે નીડ ધેટ, રાઈટ? તો દેટ જસ્ટ નીડ ટુ ક્રિએટ અ સિમ્પલ પેજ કે ભાઈ એક જગ્યા છે ત્યાં જઈને ઇન્ફોર્મેશન એ લોકો બેઝિક તમારી જોઈ શકે. અને પહેલા અઠવાડિયામાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનું અને મેસેજ 10 to 50 પીપલ. હવે વાય ધ રેન્જ ઇઝ દેટ હાઈ? અમુક વાર તમે 10 જ કરો તો એ ઇઝ ઇનફ છે, એ ઇનફ છે એ વસ્તુ માટે, જે બી તમારો સાઇડ હસલનો આઈડિયા છે. અમુક વાર તમારે વધારે લોકોને કોન્ટેક્ટ કરવા પડે, બટ એ તમારે ડિસાઇડ કરવાનું કે કેટલાને કરવા જોઈએ. અને નંબર તો ઇટ્સ ઓકે, જેટલો હાઈ થતો એટલો થવા દેવાનો. કારણ કે શરૂઆતમાં તમે 50ના કહેશો ને મે બી કદાચ 2 જણા જ ઇન્ટરેસ્ટેડ હશે. તો શું થયું કે ભાઈ 4% લોકો ઇન્ટરેસ્ટેડ છે, રાઈટ? તો પછી 500 ન કરો તો 20 જણા ઇન્ટરેસ્ટેડ હશે, રાઈટ? સો યુ નીડ ટુ ઇન્ક્રીઝ દેટ નંબર. પછી સેકન્ડ, ટેસ્ટ એન્ડ ટોક. હવે પહેલામાં આપણને તો લાગ્યું કે ભાઈ આ વસ્તુ ચાલશે, કે આ વસ્તુની લોકોને ડિમાન્ડ છે, પણ તમે પ્રૂવ કેવી રીતે કરી શકશો એ વસ્તુને? કે ભાઈ જ્યારે તમે લોકોને મેસેજ કરો, એ તમારી જોડે વાત કરે કોલ ઉપર કે સેશન લે, અને જુઓ કે તમે ખરેખર વેલ્યુ પ્રોવાઈડ કરો છો કે નહીં એમના માટે. અને જો તમે એ વર્ક ડિલિવર કરો છો, રાઈટ? તો એનો ફીડબેક લો સેકન્ડ વીકમાં, કે અને ટ્વીક યોર કોપી કે ભાઈ એને ફોર એક્ઝામ્પલ ના વસ્તુ બાય કરી તો કે કેમ ના બાય કરી, કેમ તમને એવું લાગે છે? અને યુ કેન બી ઓનેસ્ટ, આપણે મને કે ખોટું નહીં લાગે એવું કરીને પૂછી લેવાનું એને. અચ્છા આના લીધે ના કરી, ચલો એ બદલીએ. તો એ સેકન્ડ જે કસ્ટમર જોડે વાત કરવાનું. ઘણા લોકો વેચવા બેસે છે પણ કોઈ કસ્ટમર જોડે કદી વાત જ નહીં કરતા. તો એમની સાયકી કેવી રીતે ખબર પડે આપણને કે એ શું વિચારી રહ્યા છે? પછી એકવાર એ ખબર પડી જાય ને, પછી લોન્ચ અ પેડ ઓફર. આ તો આપણે ખાલી વાત કરીને સમજવા માટે તો ભાઈ મફતમાં કરીએ ને તોય વાંધો નહીં, રાઈટ? અને પછી લોન્ચ અ પેડ ઓફર, કે ભાઈ આટલા પૈસા લેશે અને બેટા યુઝર માટે શરૂઆતમાં સસ્તા જ રાખવાના. કેમ? કારણ કે આપણને પૈસા નથી કમાવાના આ થર્ડ વીકમાં. આપણે એ કરવાનું કે ભાઈ લોકો થોડા બી પૈસા આપવા રેડી છે કે નહીં, રાઈટ? અને એ જો થોડા બી આપવા, મીન્સ કે મે બી કદાચ આપણે વેલ્યુ કરતાં ચાર્જ બહુ ઓછો લીધો, પણ ધેર ઇઝ સમ વેલ્યુ કે ભાઈ લોકો લેવા માટે રેડી છે. તો લોન્ચ અ પેડ ઓફર. અને એકવાર એ ખબર પડી ગઈ કે ઓકે ના, ધેર આર પીપલ, તો અને હા, આ જે તમે હેલ્પ કરશો ને, ઇવન ફ્રીમાં કરશો કે ઓછા પૈસે કરશો, they become your testimonials. અત્યારે એક બીજી વસ્તુ બિઝનેસમાં વેરી કોમન, કે ભાઈ સોશિયલ પ્રૂફ જોઈએ કે ભાઈ બીજા લોકોએ બાય કર્યું છે કે નહીં તમારી જોડે, અને એ લોકો સેટિસ્ફાઈડ છે કે નહીં. ભલે પૈસા ઓછા લીધા હોય તમે, પણ જો તમારી જોડે એ સોશિયલ પ્રૂફના રિવ્યૂ હશે ને, દેટ વિલ મેક બિગ ડિફરન્સ ઇન યોર ઓફરિંગ, રાઈટ? અને પછી આજે કીધું એ રીતે કે ચોથામાં આપણે એ જ્યારે સર્વિસ પ્રોવાઈડ થઈ જાય, તો એમના ટેસ્ટિમોનિયલ રહો કે સ્ક્રીનશોટ લેવાના, તો ચેટ હોય તો કાં તો એ જો રેડી હોય વિડીયો નાનો બનાવવા માટે કે ઈમેલ કરવા માટે, લઈને રેફરલ મૂકો, લઈને એ તમારી વેબસાઇટ ઉપર કે એના ઉપર મૂકો, તો ઇટ ક્રિએટ્સ ધ સોશિયલ પ્રૂફ કે સોશિયલ મીડિયા ઉપર બી પોસ્ટ કરી શકો, રાઈટ? અને છેલ્લે એમને પૂછો કે ભાઈ બીજું કોઈ છે જેને આ વસ્તુની જરૂર હોય? રેફરલથી જે તમને બિઝનેસ મળશે ને કોઈ બી વસ્તુમાં, એ બીજી કોઈ રીતે નહીં મળે. કારણ કે બીજું કોક તમારા માટે માર્કેટિંગ કરી રહ્યું. વર્ડ ઓફ માઉથ ઇઝ ધ બેસ્ટ માર્કેટિંગ. હવે આ વસ્તુ કરવા માટે છે ને અમુક ટૂલ્સની તમને જરૂર પડશે, રાઈટ? કે જો જાતે તમે કરો તો વિક્સ કરીને એક છે, પછી કાર્ડ કરીને એક છે, કે જે તમારા માટે સિમ્પલ એક પેજની વેબસાઇટ બનાવી દે, અને એટલો બહુ ખર્ચો ના કરવો પડે, $19 કે એટલું જ છે એમાં. પછી ડોમેન તમારે બાય કરવું પડશે, જે બી તમે વેબસાઇટ બનાવો એનું, રાઈટ? સ્ટ્રાઇપ છે, અને ડોમેન માટે GoDaddy કરીને છે. બીજી એક બે છે. ઇફ યુ હેવ મોર ક્વેશ્ચન્સ મેસેજ કરજો મને. પછી સ્ટ્રાઇપ કે પેપાલ એ તમારા પેમેન્ટ માટે. કેલેન્ડર બુક કરવા માટે, રાઈટ? તમે આ વેબિનાર બુક કર્યો હશે તો કેલેન્ડલી થ્રુ કર્યો હશે, અને સ્ટ્રાઇપ થ્રુ પે કર્યું હશે, રાઈટ? પછી ઝૂમ કોલ લેવા માટે ઝૂમનું સબસ્ક્રિપ્શન લઈ લેવાનું. હું આ રીસ્ટ્રીમ કરીને યુઝ કરું છું. બટ જો તમારે વન ઓન વન કરવો હોય તો ઝૂમ, ગૂગલ મીટ ઇઝ ફાઇન. કેનવા છે, મોસ્ટલી ફ્રી કામ થઈ જાય છે, પણ અમુક ટેમ્પલેટ્સ માટે તમારે $3 કેવા ભરવા પડે. લૂમ છે, જે વિડીયો રેકોર્ડ કરીને તમે બીજાને મોકલાઈ શકો. ફાઈવર, અપવર્ક સાંભળ્યું હશે તમે કે ભાઈ ફ્રીલેન્સર ની જોબ પોસ્ટ કરી શકો કે તમારે કામ જોઈએ છે. મેટા એડ્સ, આ થોડું ટેકનિકલ છે કે કેવી રીતે માર્કેટ કરવું મેટામાં કે ગૂગલ એડ્સમાં. તો એના માટે કદાચ કોઈકને હાયર કરવો પડે કાં તો શીખવું પડે, રાઈટ? થોડી ડિજિટલી લીડ લેવા માટે.
ગૂગલ શીટ છે કે ભાઈ ટ્રેકિંગ માટે નોશન છે, ટ્રેલો છે. ટ્રેલો પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટાઈપ કે ભાઈ આ ટાસ્ક મારે કરવાના છે, નેક્સ્ટ વીક આ કરવાનું છું. અને ઈમેલ માટેના 2 ટૂલ લખ્યા છે મેં. બીજા મેઇલચિમ્પ ને એ બધા છે, બટ ધીઝ આર ધ બેઝિક ટૂલ્સ. તેમાં એટલો બધો ખર્ચો નથી કરવાની જરૂર ચાલુ કરવા માટે, અને બધી વસ્તુઓ તમને મળી રહે. હવે આમાં છે ને આપણે બહુ ડિટેલમાં નથી જવું, કારણ કે હું તમને મોકલાઈશ વિડીયો અને પીડીએફ તેની અંદર હશે. પણ આ જ્યારે પહેલા 4 વીક પછી એ પ્રૂવ થઈ જાય ને કે ભાઈ આ ચાલે છે, લોકોને ઇન્ટરેસ્ટ છે, લોકો પૈસા આપવા રેડી છે, તો પછી એને સ્કેલ કેવી રીતે કરવું, રાઈટ? તો એ પછી તમારે બધી વસ્તુ સિસ્ટમાઇઝ કરવાની ચાલુ કરી દેવાની, કે ભાઈ સર્વિસ સ્મૂધર કેવી રીતે થઈ શકે, ફાસ્ટર કેવી રીતે થઈ શકે, ઇઝીયર કેવી રીતે ડિલિવર કરી શકો, એ પ્રોડક્ટ હોય કે સર્વિસ હોય, રાઈટ? પછી એક આ ફનલનો કોન્સેપ્ટ છે, એ થોડો સમજી લઈએ. કે પહેલાં ખાલી તમારી વેબસાઇટ હોય ને, કે ભાઈ ચલો કોક આવી વેબસાઇટ જોયું કે ભાઈ અમિતભાઈ છે, સાઇડ હસલ માટેનું કોચ કરે છે. પછી શું, રાઈટ? એ જો કોન્ટેક્ટ કરે લિંક્ડઇનમાં કે ઇન્સ્ટામાં કે એમાં મેસેજ કરીને, તો આગળ જાય. પણ હવે તમારે એવું કરવું હોય કે ચલો અત્યારે હું રેડી નથી એમને કોન્ટેક્ટ કરવા માટે, પણ એઝ અ બિઝનેસ પર્સન તમારે એમનો ઈમેલ જોઈએ છે. તો વેબસાઇટની અંદર તમે એવું રાખી શકો કે તમારે ફ્રીમાં આ જોતું હોય, ધારો કે ફ્રીમાં, તો અહીંયા ક્લિક કરજો, તમને ફ્રીમાં ડાઉનલોડ કરી આપીશ. હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપું છું. તો એમાં ઈમેલ આઈડી તમને મળી ગયું એનું. હવે ઈમેલ આઈડીનું તમારે લિસ્ટ બન્યું, એમને તમે ફ્રીમાં દર અઠવાડિયે કઈ વસ્તુઓ મોકલાવો, કે ન્યૂઝલેટર છે કે કોઈ ઇન્ફોર્મેશન તમે શેર કરી, તો એક ધીરે ધીરે ટ્રસ્ટ બિલ્ડ થાય કે ભાઈ ઓકે આ ભાઈ ઈમેલ મોકલે છે, આ બધું સમજાવે છે આપણને. પછી અત્યારની ને 4 મહિના પછી બી ડિસાઇડ કરશે ને, તો બી તમે એમના મગજમાં હશો, એમાં જો તમે ન્યૂઝલેટર ચાલુ રાખશો તો, રાઈટ? એટલે સિસ્ટમ એવી ક્રિએટ કરવાની, ક્યાં છે ફનલ એવી ક્રિએટ કરવાની કે જેમાં લોકો આવે, પછી આયા પછી કેટલા રિટેન થાય, ભલે કંઈ બાય ના કરે, જતા તો ના રહ્યા ને, તમારી દુનિયામાં તો રહ્યા નહીં રહ્યા, રાઈટ? પછી જ્યારે દે આર રેડી દે કેન પરચેસ એઝ વેલ. અને બધી જુદી જુદી ટાઈપની ફનલ હોઈ શકે. ડુ સમ રિસર્ચ ઓન દેટ ઇફ યુ ડુ ઇટ ઓન યોર ઓન. બટ યા એ બધી વસ્તુઓ તમે આપીને લીડ જનરેટ કરી શકો, જે તમારા ફ્યુચરમાં ક્લાયન્ટ બની શકે. પછી આપણે ટ્રસ્ટની વાત કરી, ડબલ ડાઉન ઓન ધેટ. એકવાર ચાલુ થઈ જાય પછી કે ભાઈ વધારે ટોક અબાઉટ યોર સેલ્ફ, બી જેન્યુઅન. મેં એ વસ્તુ તો નોટિસ કરી છે. હું મારી ઇંગ્લિશ ચેનલમાં બનાવતો હતો ને કરિયર કોચિંગ માટે, એમાં તો ઇવન ધો આઈ ટ્રાય ટુ બી જેન્યુઅન, આપણે ઇંગ્લિશમાં જ્યારે વાત કરીએ વર્સિસ ગુજરાતીમાં વાત કરીએ, યુ ગાઈઝ શોડ સો મચ લવ ઓન ઇન્સ્ટાગ્રામ ઓન ગુજરાતી, રાઈટ? કારણ કે ફોન પકડીને આપણે જે મનમાં આવતું હોય બોલી કાઢીએ. આ બિઝનેસની અંદર બી ઓફકોર્સ યુ હેવ ટુ બી લિટલ બિટ પ્રોફેશનલ એન્ડ ઓલ, પણ જેટલું તમે જેન્યુઅન રહેશો ને, કે ભાઈ હું ખરેખર આ વસ્તુ હેલ્પ કરવા માંગુ છું, કે આપણે અમુક તમે જે આઈડિયા કીધા કે હેલ્ધી આઈસ્ક્રીમ, જો એ એવા પ્લેસ ઉપરથી આવ્યું હોય કે યાર આઈસ્ક્રીમ મને ભાવે છે પણ મને ખબર છે સુગર ઇઝ નોટ ગુડ ફોર મી, તો એની જગ્યાએ હું હેલ્ધી કેવી રીતે બનાવું, રાઈટ? એ તમે જેન્યુઅનલી વસ્તુમાં બિલીવ કરો. ફાઇનાન્શિયલ પ્લાનર હોય તમે, કે ઈ કોમર્સની વસ્તુઓ વેચવી હોય, કે ભાઈ ખરેખર મારે હેલ્પ કરવી છે લોકોને, કે પૈસા તમે કેવી રીતે ઇન્વેસ્ટ કરો જેથી તમારું સારું થાય, કે ફૂડ ટ્રક હોય તો ભાઈ ના મારે ચોખ્ખું એકદમ લોકો માદું ના પડે એ રીતે કરવું છે, કે એઆઈ ટૂલ્સ બનાવવા હોય તો કે આઈ વોન્ટ ટુ મેક પીપલ્સ લાઈફ ઇઝી. તો એ એક સારી પોઝિશનથી આવે ને, દેટ મેક્સ અ બિગ ડિફરન્સ. અને ઓટોમેટ અને પ્રિપેર ટુ સ્કેલ, એ જેમ જેમ થતા રહેશો, ડેવિલ ઇઝ ઇન ધ ડિટેલ, રાઈટ? કે એકવાર ચાલુ કરો પછી નવી નવી વસ્તુ તમે શીખો અને એને સ્કેલ કરી રાખો. બટ ધીઝ આર ધ બેઝિક કન્સેપ્ટ યુ નીડ ટુ કીપ ઇન માઇન્ડ. આ મેં કેસ સ્ટડી મારો ખુદનો મૂક્યો છે. મેં શરૂઆતમાં જ્યારે ચાલુ કર્યું કરિયર કોચિંગનું અને રેઝ્યુમે રાઇટિંગનું, તો બિકોઝ આઈ હેડ બેકગ્રાઉન્ડ, રાઈટ? કે ભાઈ મોટી મોટી કંપનીઓમાં મેં કામ કર્યું હતું. એ લિંક્ડઇનમાં તમારી એ પેલી હોવી જોઈએ કે કોઈ આવે તો તરત ખબર પડવી જોઈએ કે શું હેલ્પ કરે છે. જો અહીંયા જુઓ તમે, કે આઈ હેલ્પ ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીબ્યુટર્સ બીકમ કોન્ફિડન્ટ ઇફેક્ટિવ મેનેજર્સ. એ વખતે હું આઈસી ટુ મેનેજર, ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીબ્યુટર મેનેજર થવું હોય ને તો એના માટે કરતો હતો. તો અહીંયા સ્ક્રીનશોટ કટ થઈ ગયો, પણ એની મેં બુક બી લખી હતી, હાઉ ટુ ડુ દેટ. સો વેન સમબડી કમ્સ દેર, તે સી ઓકે ભાઈ આટલી કંપનીઓમાં કામ કરેલું છે, નોલેજેબલ માણસ છે, બુક લખી છે, ઇટ ક્રિએટ્સ અ ડિફરન્ટ બ્રેન્ડિંગ ફોર યોર સેલ્ફ, રાઈટ? અને પછી બીજા લોકોનું જે સોશિયલ પ્રૂફ છે, તમે અહીંયા જોશો તો 99+ લોકોએ એન્ડોર્સ કરેલા છે કરિયર કોચ તરીકે, કે રેઝ્યુમ રાઇટર તરીકે,
કે પછી નીચે તમે ટેસ્ટિમોનિયલ્સ રેકમેન્ડેશન્સ જોશો તો 58 રેકમેન્ડેશન્સ છે રાઈટ, લોકો જુદા જુદા લોકોના. તો કોઈ આવીને પછી જોવે ને પછી બહુ વાર ના લાગે વેચવા માટે વસ્તુ, રાઈટ, કે ભાઈ ઓકે આ તો માણસ કરે જ છે અને કરેલું જ છે. તો that you need to create a branding અને સિમ્પલ વસ્તુ આ રેઝ્યુમ રાઇટિંગનું કોચિંગનું એઝ અ સાઇડ હસલ જ હતું અને એ સાઇડ હસલ જ છે હજુ. એમાં મેં એટલું બધું કોઈ મોટું સ્કેલ નથી કર્યું, ખાલી એક વસ્તુ એ સ્કેલ કરી કે મેં એની પ્રોડક્ટાઇઝ. અત્યારે મારી વેબસાઇટ ઉપર તમે જાઓ ને તો જૂનું રેઝ્યુમે કોઈ અપલોડ કરે તો એનું ATS ફોર્મેટમાં નવું રેઝ્યુમે થઈ જાય અને પછી AI હેલ્પ કરે કેવી રીતે એને મોડિફાય કરવું. બટ ઇટ સ્ટાર્ટેડ એઝ અ સાઇડ હસલ, પણ મેં ઓલરેડી વસ્તુઓ કરી હતી એનો યુટિલાઇઝ કરીને. પછી આ વેઇટ લોસની મેં તમને આગળ વાત કરી હતી. તો એક બેન જોડે મેં વાત કરી તો એમણે એમની પર્સનલ સ્ટોરી કીધી કે એ જ્યારે પ્રેગ્નન્સી હતી ત્યારે બધા એવું કહેતા હતા કે તારે વધારે ખાવું જોઈએ તો ઇટ્સ ગુડ ફોર ધ કિડ. અને લેટર શી રિયલાઇઝ કે એવું ના હોય, હેલ્ધી ખાવું જોઈએ, ખાલી વધારે ખાવું એવું જરૂરી નથી, રાઈટ. પણ એક તેનું બહુ ઓવરવેટ થઈ ગયું હતું, એણે 50 LB ઓછું કર્યું અને ધેન શી જેન્યુઅનલી બિલીવ્સ ઇન દેટ પ્રોડક્ટ એન્ડ દેટ મેથડ્સ કે ભાઈ કઈ રીતે એણે વસ્તુ ઓછી કરી વેઇટ અને કઈ વસ્તુઓ કે કઈ પ્રોડક્ટ્સ એ યુઝ કરે છે, રાઈટ. અને એ સેમ વસ્તુ એ MLM છે, એટલે હું નામ નથી લખતો, પણ એ સેમ વસ્તુ આવીને બીજા 99 જણા એ ટ્રાય કરી હશે વેચવા માટે પણ નહીં વેચી શક્યા, બટ શી ઇઝ ડુઈંગ ગુડ. કે ભાઈ $100 કંઈક શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ પર મંથ પ્રોડક્ટ લેતી હતી અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરે, બટ શી જેન્યુઅનલી બિલીવડ ઇન ઇટ. હું હવે આ વસ્તુ સેમ કરવા જાઉં, રૂપિયો ના વેચી શકું કારણ કે આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ પ્રોડક્ટ યાર. મેં કદી એ વસ્તુ ટ્રાય કરી જ નથી, બટ શી ડેડ. તો તમારે તમારું એ સર્ચ કરવાનું કે ભાઈ કઈ વસ્તુ તમે યુઝ કરી છે. અને MLMના જે બી મોડલ છે ને મોસ્ટલી ફર્સ્ટ આસ્ક યોર સેલ્ફ, હું ખરેખર આ વસ્તુમાં બિલીવ કરું છું કે મને એવું લાગે છે કે આમાં કમિશન સારું મળશે એટલે કરું છું. If you believe, then only do it. Trust me, it'll save a lot of time. And right now she's making 25 a month. Australia છે, so this is 25 Australian dollars. પછી હા, લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ. આઈ થિંક આપણા કોકે મેસેજ કર્યો છે, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર કે ફાઇનાન્શિયલ પ્લાનર કે ઇન્સ્યોરન્સ એજન્ટ એનો. સો ધીસ ઇઝ ઓલ્સો રિયલ કેસ સ્ટડી. હું નથી કહેતો કે આવું બધા જોડે થાય છે, ઓકે. બટ ધીસ ગાય આઈ ટોક ટુ, એણે બધું લાઇસન્સ ને બધું થઈને $450 ખર્ચ્યા હતા અને એનું પહેલું જ કમિશન $2000 હતું. 3 અઠવાડિયામાં એણે એક પોલિસી વેચી હતી અને પછી ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીથી ધીરે ધીરે નેટવર્ક વધાર્યું ને કર્યું. સો ધીસ ઇઝ પોસિબલ કે 4 વર્ષમાં એણે, અને એવું નહીં કે ખાલી કોઈએ મને કીધું, મેં કીધું ભાઈ તું તારું એનું કોઈ પોર્ટલ હતું કંઈક, મેં કીધું બતાય ને, તો એણે બતાવ્યું અને હી રિયલી મેડ ધેટ મચ મની. અને એણે એ બી કીધું કે મારી જોડે બીજા મારા 8 ફ્રેન્ડ્સે ચાલુ કર્યું હતું, બીજા 7 બંધ કરી દીધું કારણ કે દે ડિડન્ટ રિયલી જેન્યુઅનલી બિલીવ ઇન ધેટ, રાઈટ. આણે કર્યું અને એણે કરી રાખ્યું, તો ઈ બીકેમ સક્સેસફુલ ઇન ધેટ મોનેટરીલી એટલીસ્ટ, રાઈટ. પછી આ છે ને આમાં બહુ ડિટેલમાં નથી જવું. તો લેટ મી આસ્ક યુ ગાઈઝ, કોઈ એવું છે કે જેને પ્રોડક્ટ બનાવી હોય, આપણે ઈ-કોમર્સમાં વેચવું હોય તો ધ સ્ટેપ્સ આર ધેર, બટ કોઈને આમ ડિજિટલ પ્રોડક્ટ બનાવવાનું એઝ અ સાઇડ હસલ છે મગજમાં? ઓકે. કઈ ટાઈપની ડિજિટલ પ્રોડક્ટ વિચારો છો? ઇફ યુ કેન શેર. પ્રોપ્રાઇટરી હોય તો ઇટ્સ ઓકે, યુ ડોન્ટ હેવ ટુ. આપણે એમાં થોડું જઈએ. જો ડિજિટલ પ્રોડક્ટ બનાવવી હોય, સાહેલ તમે છો AI MCP ટૂલ્સ વાળો. ઓકે, ઓકે. Yeah, I think we can go in detail a little bit. તો એમાં પ્રોડક્ટ વેચવી કે ડિજિટલ પ્રોડક્ટ બનાવવી એ સર્વિસ કરતાં બહુ જુદી ટાઈપની વસ્તુ છે, રાઈટ. પણ પ્રોડક્ટમાં ફાયદો શું થાય? લેટ્સ ડિસ્કસ બેમાં ડિફરન્સ શું છે, રાઈટ. કે ભાઈ સર્વિસમાં એવું છે કે તમે તરત ચાલુ કરી શકો, તરત કમાવાનું ચાલુ કરી શકો. ડિજિટલ પ્રોડક્ટમાં ઇટ્સ લિટલ બિટ મોર ડિફિકલ્ટ. સિમ્પલ વસ્તુ હોય અને તમે જો ખરેખર વેચી જ શકતા હોય, તમારી ઓડિયન્સ હોય પહેલાંથી, કે ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર્સ કે જે લોકો હોય જે આ વસ્તુનો યુઝ કરી શકે, દેન બિગિનિંગમાં તમે કરી શકો. પણ ડિજિટલ પ્રોડક્ટ બનાવવી યુઝ્યુઅલી
વધારે એક્સપેન્સિવ હોય, રાઈટ? મોબાઈલ એપ્લિકેશન બનાવી હોય, વેબસાઇટ બનાવી હોય. આઈ થિંક એમસીપી માઇટ નોટ બી ધેટ ડિફિકલ્ટ. તમે જો પ્રોપર એઆઈ મોડલ યુઝ કરીને ઇફ યુ ક્રિએટ સમથિંગ કે school.com એમાં મૂકીને તમે માર્કેટ કરો, ઇટ વોન્ટ બી ધેટ ડિફિકલ્ટ. બટ આઈ થિંક ઓન હાઈ લેવલ વિલ ગો કે પહેલા આખું બહુ જો મની નાખવાના હોય ને કે વેબસાઇટ કે પ્રોડક્ટ કે સોફ્ટવેર બનાવવા માટે, જનરલ પ્રોડક્ટની વાત કરું છું, ડિજિટલ, તો પહેલા ફનલ બનાવીને ટેસ્ટ કરો કે ભાઈ ડિમાન્ડ છે કે નહીં. ઘણા બધાને મેં જોયા છે કે જેણે $1000s નાખીને પ્રોડક્ટ બનાવી, પણ જ્યારે વેચવા ગયા ત્યારે કોઈ લેવા વાળું નહોતું, રાઈટ? તો પહેલા ખાલી હાઇપોથેટિકલ પ્રોડક્ટ મૂકો કે ભાઈ આ વસ્તુ છે, કોઈને બાય કરવી છે, એડ રન કરો, ફ્રેન્ડ્સ ફેમિલીને પૂછો, સી વોટ કાઇન્ડ ઓફ રિસ્પોન્સ યુ ગેટ. કારણ કે અમુક વસ્તુઓ તમને શરૂઆતમાંથી સિગ્નલ તો થોડા મળી જ જાય, રાઈટ? એકવાર જો એવું મળે કે ભાઈ ચલો કંઈક ઇન્ટરેસ્ટ તો છે, then you have to start with something very specific કે ભાઈ હું આ એક પ્રોબ્લેમ અત્યારે સોલ્વ કરવા માંગુ છું. મોસ્ટલી પ્રોડક્ટમાં કેવું થાય છે કે આપણે વોટ્સએપ જુઓ, કેટલા બધા લોકો યુઝ કરે છે. શું ચાલુ થયું હતું કે ભાઈ એકબીજાને માણસને ટેક્સ્ટ કરી શકે. બીજી બધી ઘણી ચેટ એપ્લિકેશન હતી જેમાં તમે 50 ટાઈપના ઇમોજી હોય કે વિડીયો કોલ કરી શકો, ઓડિયો કોલ કરી શકો. શરૂઆતમાં વોટ્સએપમાં કશું જ નહોતું, એને પાછળથી એડ કર્યું, રાઈટ? તો સૌથી પહેલા એ જે MVP કહેવાય કે ભાઈ મિનિમમ વાયેબલ પ્રોડક્ટ કે મિનિમમ વેલ્યુએબલ પ્રોડક્ટ, કે કોઈને કંઈક વેલ્યુ મળી શકે, એટલું પહેલા બનાવીને જુઓ. બહુ બધું એટલું ઇન્વેસ્ટમેન્ટ શરૂઆતમાંથી ના કરી દેશો, કન્વિક્શન ઉપર ના કરશો, ડેટા જોઈને, યુઝરનો રિસ્પોન્સ જોઈને કરો, રાઈટ? પછી અને હા, આઈ થિંક કોકે એમેઝોનમાં બી વેચવું છે, રાઈટ? સો યુ હેવ ટુ સી દેટ ટુ બી કઈ પ્રોડક્ટ તમારે વેચવી છે. યુ હેવ ટુ બી વેરી સ્પેસિફિક કે ભાઈ હર્બલ ટી વેચવી છે કે માસ્ક વેચવું છે. અને હું પહેલા 4 વીક ટ્રાય કરવાની જ વાત કરું છું. ધેન યુ કેન ચેન્જ ધ પ્રોડક્ટ, અપડેટ ધ પ્રોડક્ટ, એ વર્કઆઉટ ના થાય તો, રાઈટ? પછી એમાં તમારે શોપિફાઈમાં તમે પ્રોડક્ટ મૂકી શકો વેચવા માટે, કાં તો એમેઝોનમાં ડાયરેક્ટ મૂકી શકો, રાઈટ? બટ ધ સેમ રૂલ્સ અપ્લાય કે ભાઈ ગેટ એક્સ રિઝલ્ટ વિથ વાય પેન. ગમે તે પ્રોડક્ટ હોય, શું પેન તમે રિઝોલ્વ કરો છો એ તમારે પહેલાં ફાઇન્ડ આઉટ કરવું જોઈએ. એવું નહીં કે ભાઈ આ વસ્તુ બધા વેચે છે તો હું વેચી જોઉં, કાં તો એકદમ યુનિક છે એટલે હું વેચી જોઉં. ઘણીવાર યુ હેવ ટુ ઓલ્સો આસ્ક કે ભાઈ મારા માટે કેમ એ વસ્તુ યુનિક છે. કારણ કે યુનિક કરતાં ઇન્ટરેસ્ટિંગ છે. મોટાભાગની પ્રોડક્ટમાં કેવું થાય છે કે શરૂઆતમાં સક્સેસ ના આવે ને, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, અને જો એ વસ્તુ ખરેખરમાં તમને ના ગમતી હોય ને તો તમે થોડું ગીવ અપ કરી દો. પણ જો ગમતું હોય ને તો માણસ એ કરે જ રાખે કે અત્યારે નહીં આવતું, ચાલ થોડું ચેન્જ કરીને ટ્રાય કરી જોઈએ, બીજું ચેન્જ કરીને ટ્રાય કરી જોઈએ. એટલે પ્રોડક્ટ ઇઝ અ લોંગ ટર્મ કમિટમેન્ટ ઇન માય માઇન્ડ કે ભાઈ જલ્દી બી થઈ શકે છે, બટ મોટાભાગના કેસમાં મોટાભાગના સ્ટાર્ટઅપ્સને મેં હમણાં એક સ્ટાર્ટઅપ છે એને 43 મિલિયનનું ફંડિંગ મળ્યું. છેલ્લા 12 વર્ષથી એ એપ્લિકેશન બનાવતો હતો અને 11 વર્ષ સુધી ઝીરો પ્રોફિટ. જેટલા પૈસા આવતા હતા બધા એમ્પ્લોઈઝમાં અને એમાં જતા રહેતા હતા. તો પ્રોડક્ટ બિલ્ડિંગ ઇટ કેન મેક યુ ટેકા મિલિયનર કે 100 મિલિયન ઉપર કે બિલિયનર બનાવી શકે. બટ શરૂઆતમાં ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે તમે એટલા બધા ના કમાઈ શકો. પણ આપણે આમાં સાઇડ હસલની વાત કરીએ છીએ એટલે કે ભાઈ થોડા બી આવતા હોય તો બી ઇટ્સ ગુડ, પછી ધીરે ધીરે સ્કેલ કરી શકાય. બટ યુ હેવ ટુ અપ્લાય ધોઝ પ્રિન્સિપલ્સ હિયર એઝ વેલ, રાઈટ? પછી સેમ વસ્તુ વીક 2 તમે લોન્ચ અને કલેક્ટ ઇન્ટરેસ્ટ કે ભાઈ અચ્છા હવે પ્રોડક્ટ બની છે, કયા બેટા યુઝર્સ છે જેમને ટ્રાય કરી શકો તમે સસ્તામાં કે ફ્રીમાં ઇવન, રાઈટ? પછી આમાં છે ને ફ્રીમાં બીજી ટ્રિકી વસ્તુ એ છે કે જો ફ્રીમાં તો લોકો યુઝ કરી લેશે, પણ ખરેખર પૈસા કોઈ આપશે કે નહીં. એટલે સસ્તું રાખો પણ એકદમ ફ્રી ના રાખશો. કારણ કે કોઈ માણસ જો $1 બી આપવા રેડી નથી એ વસ્તુ માટે, then is it really a good idea, right? You need to question that. પછી જ્યારે લોકો યુઝ કરવાનું ચાલુ કરે ને ત્યારે એંગેજ, આના એંગેજ વાળું હું તમને આમાંય કહું છું, સર્વિસમાંય કહું છું. કસ્ટમર જોડે વાત કરો. તમને લાગે છે ને કે આ પ્રોડક્ટ છે ને બધાને કામમાં આવશે, જેને કામમાં આવવાની છે એને એનું તો સાંભળો પહેલા, રાઈટ? કે ભાઈ એ વસ્તુ ખરેખર એને કામ આવશે કે નહીં. સો સાંભળો અને પછી વેલિડેટ કરો કે ભાઈ આપણું જે હાઇપોથેસિસ છે એ સાચી છે કે ખોટી છે. અને જો ખોટી હોય કે થોડી જુદી હોય તો ટ્વીક કરો એને, રાઈટ? કે ભાઈ ચલો થોડું બદલીએ એ પ્રોડક્ટને. અને હા, પ્રોડક્ટમાં શું કહેવાય, રિફંડ કે બધું કરવાનું હોય ને, આપી જ દેવાનું શરૂઆતમાં. કારણ કે એમાંથી કે બહુ તમે નથી કમાઈ લેવાના. પણ જે ટ્રસ્ટ બિલ્ડ થશે ને કે ઓકે ના, પ્રોડક્ટ નહીં સારી તો પૈસા તો આપી દીધા, પછી તમે 6 મહિના પછી મેસેજ કરો કે ભાઈ આ મેં ચેન્જ કર્યું છે, ટ્રાય કરવો છે. ઓ યા, આ તો એવો માણસ છે કે જો ના હેલ્પ થયું તો પૈસા આપી બી દે છે. તો ફોર ડિજિટલ પ્રોડક્ટ્સ ઇટ્સ ઓકે.
એનો ફાયદો તમને ક્યારે થવાનો છે કે જ્યારે બધા યુઝ કરશે, સ્કેલમાં પૈસા મળવાના છે. 5-10 જણા બાય કરશે એમાં ડિજિટલ પ્રોડક્ટમાં એટલા પૈસા નથી, રાઈટ? વી ઓલ નો ધેટ. અને સેમ થિંગ, ગેધર પ્રૂફ. જે યુઝ કરતું હોય એના ટેસ્ટિમોનિયલ સ્ટો, સ્ક્રીનશોટ લો. સોશિયલ પ્રૂફ તમે જેટલા લોકોને બતાવશો અને જેટલા બિલીવ કરશે, તમે બીજાને કોને કે ધારો કે હું માર્કેટ કરું ઇન્સ્ટાગ્રામ ઉપર કે હું મસ્ત ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગનું શીખવાડું છું, વર્સિસ તમારામાંથી કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગનો કોર્સ કરીને ગયો હોય અને એ બીજાને કે મારે છેલ્લા 2 વીક પહેલા આપણે કર્યો હતો, રાઈટ, વેબિનાર. મોટાભાગના જે મેસેજ આવ્યા છે ને એ જે વન ઓન વન માટે વેબિનાર વાળા તો આવ્યા, પણ એમણે બીજાને રેફર કર્યા હોય ને એ લોકોના મેસેજ આવે. તો જે બીજું તમારું જે વાઉચ કરશે ને એની વેલ્યુ આઈ કાન્ટ એક્સપ્લેન ઇન વર્ડ્સ. લાઈક એ યુ હેવ ટુ ઇમ્પ્લિમેન્ટ ધેટ. પછી આપણે બીજી એક આ કેસ સ્ટડી છે. આ હું ન્યૂ જર્સીમાં જ્યારે રહેતો હતો ને ત્યારે એક કપલ હતું. તો એ અંકલે ખાવાનું ડિલિવર કરવાનું ચાલુ કર્યું હતું કે ભાઈ જેને ઘરે ના બનાવવું હોય ને એને હું આપું છું. એને $30 પેમ્પલેટ કે એવું છપાય ને, અમે જે બિલ્ડિંગમાં રહેતા હતા ત્યાં જઈને જે છોકરાઓ દેખાય એમને આપતા હતા. અને જ્યારે હું ત્યાંથી મૂવ થયો ત્યારે છેલ્લી વખતે જ્યારે કાકા જોડે વાત કરી હતી તો ડિસ્કસ કર્યું કે આપણે વોટ્સએપમાં તો ગ્રુપ બનાવી દીધું છે અને સારું ખાવાનું આપવાનું કે $11 કે એટલાનું એ આપતા હતા. બટ એ એટલી બધી બિલ્ડિંગોમાં જતા હતા એને એમને પછી એક માણસે રાખ્યો હતો. તો માણસ એટલે એમનો પત્રીજો કેવું કે હતું, બટ તો they were making $2,500 a month in profit. ખાલી ઘરેથી ખાવાનું બનાવીને ડિલિવર કરતા હતા, રાઈટ? સો there was another case study wanted to share. પછી અમુક લાઇસન્સિંગ સાઇડ હસલ, આમ ગુડ કે અમુક લોકો ઓલરેડી કીધું છે કે ભાઈ ઇન્સ્યોરન્સના લાઇસન્સની તમે વાત કરી, પણ એ જ રીતે રિયલ એસ્ટેટનું લાઇસન્સ કરીને બી યુ કેન ડુ દેટ સાઇડ હસલ. યુ ડોન્ટ હેવ ટુ હેવ ડુ અ જોબ દેટ વે. અમુક સ્ટેટમાં હોય છે કે ભાઈ યુ હેવ ટુ હેવ વર્ક અંડર અનધર રિયલ્ટર ઇન ધ બિગિનિંગ ટુ ગેઇન સમ એક્સપિરિયન્સ અરાઉન્ડ. એ તમારા સ્ટેટ પ્રમાણે રૂલ્સ રેગ્યુલેશન ચેક કરીને કરવાનું કે ભાઈ સાઇડ હસલ તરીકે કરી શકાય છે કે નહીં. પછી ઇન્સ્યોરન્સની વાત કરીએ, પછી સિરીઝ 65 એ જો ફાઇનાન્શિયલ એડવાઇઝર બનવું હોય ને તો સિરીઝ 65 ઇઝ ધ કમ્પેરેટિવલી ઇટ્સ લિટલ ઇઝીયર ઓપ્શન ફ્રોમ વોટ આઈ હર્ડ. અને એવી વસ્તુઓ છે આ બધી કે ભાઈ ફાસ્ટ ટુ લર્ન, ફાસ્ટ ટુ અર્ન, કે ભાઈ જલ્દી તમારે કમાણી ચાલુ થઈ જાય અને એન્ટ્રી કોસ્ટ એટલો બધો હાઈ નથી. તમારે ટાઈમ આપવો પડે અને ફોકસ કરવું પડે. હવે આ ઇન્વેસ્ટિંગનું થોડું થઈ જાય છે, બટ હાઈ લેવલ તમારે બી પૈસા હોય, ટાઈમ નથી આપવો પણ મારી જોડે પૈસા પડ્યા છે, સેવ સારું એવું કર્યું છે, દેન ફાઇન્ડ સમબડી હુ કેન મેનેજ. કે ભાઈ એરિયો પ્રોપર્ટી મેનેજ કરી શકે, કાં તો તમારો પાર્ટનર હોય કે જે જઈ શકે જાતે, સ્ટોર ચલાવી શકે કોઈ, કાં તો એરબીએનબી મેનેજ કરી શકે. અને એરબીએનબી તો તમે જાતે બી મેનેજ કરી શકો, રાઈટ? પછી ધીસ ફોર પીપલ કે જે વોન્ટ ટુ યુઝ મની બટ નોટ ટાઈમ. ચલો આપણે થોડું જલ્દી કરવું પડશે. હવે આ હું તમને મોકલાઈશ. આ એક કેસ સ્ટડી છે કે જેણે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરીને કેટલો પ્રોફિટ થયો હતો અને કેટલું ટાઈમમાં કેટલો ગ્રોથ થયો હતો. બટ યુ કેન ચેક ઇટ ઓવર ધેર. હવે એરબીએનબી ઓલ્સો વન અનધર કેસ સ્ટડી આઈ ટોક્ડ. જવા દઈએ. સો ખાલી સમરાઇઝ કરી દઉં કે જે આપણે અત્યાર સુધી કર્યું એમાં સોશિયલ પ્રૂફ લઈ લો પહેલાં, અને પહેલા 5 ક્લાયન્ટની જે તમે વેલ્યુ કે સર્વિસ પ્રોવાઈડ કરી હોય ને એના સ્ક્રીનશોટ કે ટેસ્ટિમોનિયલ્સ, ધેટ વિલ બૂસ્ટ જે તમે આગળ કરવાના હોય ને એમાં બહુ વધારે ફરક પડશે. કે જે સ્નોબોલ ઓફ ટ્રસ્ટ થાય ને કે ભાઈ ઓકે એક 5 જણાને હેલ્પ કરી તમે, હવે 5 જણા બીજા 2 જણાને કહેશે, એ 2 જણા બીજા, રાઈટ? દેટ વિલ ક્રિએટ લોંગ ટર્મ ગ્રોથ. શરૂઆતમાં ભલે એવું લાગશે કે ઇટ્સ નોટ રિયલી શોઈંગ રિઝલ્ટ, બટ એ ટાઈમ સાથે વધશે. સેલ ટુ રિચ, ધીસ ઇઝ અનધર કન્સેપ્ટ કે ભાઈ જેન જોડે આપણે આગળ વાત કરી હતી કે ભાઈ પૈસા હોય ને બહુ જગજગ નહીં કરતો હતો, જે પૈસા જેને ખર્ચવા રેડી હોય, જેને $6 વસ્તુ $5 રહેવી હોય ને એ જ સૌથી વધુ માથાકૂટ કરતો હોય. સો ટ્રાય ટુ અવોઇડ બેડ કસ્ટમર્સ. પછી વેલ્ધી હોય તો તમે ડન ઇટ ફોર યુ સ્પેસિફિક વસ્તુ બી તમે કરી શકો, રાઈટ? મેં અમુક સીઈઓ કે એક્ઝિક્યુટિવ લેવલ ઉપર જે રેઝ્યુમે લખવાના હોય, હું બીજાને લેતો હોય એના કરતાં 5 ગણા વધારે ચાર્જ કરું ને તો બી દે આર વિલિંગ ટુ પે, કારણ કે એમને રિઝલ્ટ જોઈએ છે. એમને એવું નહીં જોતું કે વધારે ટાઈમ ને બધું ના વેસ્ટ કરે એમનો, રાઈટ? પછી ઓડિયન્સ ના હોય તો શું કરીએ? ઘણીવાર આપણે કોને જઈને વાત કરું, એટલા બધા ફ્રેન્ડ્સ નથી કે એટલું બધું સોશિયલ મીડિયામાં પ્રેઝન્સ નથી,
તો વોર્મ આઉટરીચથી ચાલુ કરવાનું, ફ્રેન્ડ્સ ફેમિલીને પૂછવાનું ચાલુ કરવાનું, એનાથી રેફરલ્સ બનાવવાના, કમ્યુનિટીઝ તમારી હશે, તમે જે બી જ્યાં બી રહેતા હોય, જોઈન ધેટ કમ્યુનિટી, ટોક ટુ ધોઝ પીપલ, રાઈટ? અને બેટા પ્રોગ્રામ્સ બિલ્ડ, પ્રૂફ ફાસ્ટ, પ્રૂફ એટલે કે જે ટેસ્ટિમોનિયલ્સ આપે. વોટ ઇફ આઈ હેટ સેલિંગ, રાઈટ? ઘણા લોકો છે કે મને સેલિંગ કરવું નહીં ગમતું, એટલે જ જે પેલું આપણે ઇરરેઝિસ્ટેબલ ઓફર કર્યો ને કે ભાઈ જેમાં વેલ્યુ આપણે હાઈ પ્રોવાઈડ કરીએ છીએ, પ્લસ પ્રૂફ કે ભાઈ મેં બીજાને પ્રોવાઈડ કરી છે, તો એટલું તમારે પુશ નહીં કરવું પડે એઝ અ સેલ્સ પર્સન, રાઈટ? અને કંઈ વેચો ને તો પ્રોડક્ટમાં બિલીવ કરવું એટલે ઇમ્પોર્ટન્ટ છે કે યુ હેવ ટુ હેવ દેટ માઇન્ડસેટ કે ભાઈ આઈ એમ હેલ્પિંગ, આઈ એમ નોટ સેલિંગ, રાઈટ? કોઈને ટ્રીક નહીં કરી રહ્યો કે આ ટ્રીક કરીને લઈ લે. હું હેલ્પ કરું છું કે આ વસ્તુ સાંભળી, આ વેબિનાર જોઈને તમે આમાંથી 10% 20% ખરેખર એક્શન લેશો, ધેટ્સ ધ રિઝલ્ટ, રાઈટ? એના માટે હું આ વસ્તુ કરું છું. તમે બી જે બીજાને હેલ્પ કરો, યુ રિયલી વોન્ટ ટુ જેન્યુઅનલી હેલ્પ. પછી ગિલ્ટી ફીલ નહીં થાય કે હું કંઈક વેચી રહ્યો છું. વેચી નહીં રહ્યો ભાઈ, હું $10 લાઈફ ચેન્જ થાય એવી સલાહ આપી રહ્યો છું, જો તું ઇમ્પ્લિમેન્ટ કરીશ તો. સેમ રીતે તમે જે બી વસ્તુ તમે કરવા માંગતા હોય. પછી એ તો આપણે વાત કરી દીધી, ટ્રિપલ ફિટ ટેસ્ટ. જો ના ખબર હોય કે રીતે કરવું, વી વેન્ટ થ્રુ ધ લોન્ચ પ્લાન, ફ્રીડમ એન્જિન. હા, હવે નેક્સ્ટ સ્ટેપ કે હવે તમે 3 વસ્તુઓ કરી શકો આના પછી. પહેલું તો ડુ ઇટ યોરસેલ્ફ, અને ઘણી બધી વસ્તુઓ જેવી છે કે જે તમે જાતે કરી શકો. પણ હવે ઘણાને એવું હોય કે યાર ડુ ઇટ યોરસેલ્ફ તો ઠીક છે, પણ એટલું આમ મોમેન્ટમ નથી આવતી કે દર અઠવાડિયે કે દર 2-3 દિવસે હું આગળ પ્રોગ્રેસ નથી કરી રહ્યો કે કરી રહી. તો ડુ ઇટ ઇન અ ગ્રુપ વિથ અ કોચ. હજુ મેં પેલું વર્કશોપનું ફાઇનલ નથી કર્યું, ડિપેન્ડ્સ કેવો ઇન્ટરેસ્ટ આવે એ પ્રમાણે આપણે કરીશું કે ભાઈ જો ગ્રુપ સેટિંગમાં એ વસ્તુ થઈ શકતી હોય તો. અને કોઈને ખરેખરમાં ઓલ ઇન જવું હોય અને ખરેખરમાં ઇન્વેસ્ટ કરીને કોચિંગ જોઈતું હોય, તો આઈ એમ થિંકિંગ કે ફોર એક્ઝામ્પલ કહું કે રિયલ એસ્ટેટમાં કરવું હોય તો એવા માણસ જોડે જેને મેં પહેલાં કોચ કરેલો હોય, કાં તો મારો નેટવર્કમાં હોય જેને રિયલ એસ્ટેટમાં કરેલું હોય, રાઈટ? એની લર્નિંગમાંથી શીખીને ધોઝ આર ધ 2 ઓપ્શન્સ. વિલ ડિસ્કસ, મેસેજ કરજો, વિલ ગો ફ્રોમ ધેર. બટ પ્લીઝ પહેલું તો કરી જ જુઓ. આ નહીં લો તો મને કોઈ નો પ્રેશર, પણ તમે આજે કલાક સ્પેન્ડ કર્યો છે, જે તમને પહેલાંથી મગજમાં છે કે મારે વસ્તુ કરવી છે, ટ્રાય તો કરો યાર. એક મહિનો ટ્રાય કરો. નહીં, હું ગેરંટી આપું છું તમારા પૈસા જતા રહેશે ને જે બી એ વસ્તુ ટ્રાય કરવાના, પણ તમારા જોબમાં કે તમારા લાઈફમાં જે એડિશન થશે ને એ પૈસા કરતાં વધારે થશે. તમને શીખવા મળશે એ વસ્તુ. એક્સક્યુઝિસ નહીં લાવવાના મગજમાં, આગળ વાત થઈ ગઈ. અને એક્ટ નાઉ, રાઈટ? જે હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ જલ્દી ફેલ થશો ને તો સારું છે, તો કંઈક શીખવા મળશે, કંઈક નવી વસ્તુ ટ્રાય કરશો. ટાઈમ ઇઝ યોર બિગેસ્ટ એસેટ, કે ભાઈ જેટલું વહેલા ચાલુ કર્યું એટલું સારું તમારા માટે. અને અત્યારનું નહીં વિચારો તમે, 80-90 ના થયા અને અત્યારે ના કર્યું તો કેટલું રિગ્રેટ હશે, એ મેઇન વસ્તુ રાખો મગજમાં. અને અત્યારે ઘણી બધી વસ્તુમાં ક્લેરિટી નહીં આવે, કારણ કે આખી પાથ તો કોઈ બિઝનેસમાં ના ખબર હોય, પણ એક્શન ગિવ્સ ક્લેરિટી. ચાલુ કરી દેશો ને તમે વસ્તુ કરવાની, ધીરે ધીરે ક્લેરિટી આવવાની ચાલુ થઈ જશે. ચલો, હોપફુલી ઇટ હેલ્પ્સ. એની ક્વેશ્ચન્સ, એનીથિંગ તમારે પૂછવું હોય જે ક્વિકલી જવાબ આપી શકું? ઓકે, સાહેબ શું કહે છે? વન ચેલેન્જ ઇઝ ડોમેન નોલેજ, દેર પેઇન પોઈન્ટ્સ વિચ આઈ કેન એડ્રેસ. તો તો એ આપણે જે પેલું કર્યું કે તમે હાલ કરી શકો, તો ડોમેન નોલેજ જો ના હોય તો એક અઠવાડિયામાં શીખી શકો તમે? If yes, then try that. If not, તો પછી it's not a good side hustle to start now. I shouldn't say it's not good, but it might take a little longer, right? તો એના માટે તમારું પેશન હોવું જોઈએ કે તમે લાંબા ટાઈમ સુધી એ કરી રાખશો. પેઇન પોઈન્ટ્સ તો કસ્ટમર જોડે વાત કરીને જ તમને વધારે ખબર પડે, રાઈટ? કે વોટ એક્ઝેક્ટલી દેર પેઇન પોઈન્ટ્સ આર. નો ક્વેશ્ચન્સ? ઓકે. આઈ ગેસ આઈ ડીડ અ ગુડ જોબ ધેન. કાં તો હોરિબલ જોબ કર્યું, કોઈને કંઈ સવાલની જરૂર નથી. બટ એનીવે ગાઈઝ, થેન્ક યુ સો મચ જેણે બુક કર્યો. અને પ્લીઝ કંઈક કંઈક ટ્રાય કરો.
રિઝલ્ટ આવશે અને નહીં આવે ને તો બી ઇટ્સ અ બેટર ઓપ્શન દેન નોટ ટ્રાઈંગ ઇટ ઓલ. ઓકે, ચાલો મળીએ ઇન્સ્ટાગ્રામમાં. બાય, ટેક કેર.